અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો સર્વપાવપનાશનો મંગલાણમ ચ સૌવેશિમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. ચાલો આજે આપણે શું વાત હોય લો પૂનમભાઈ તો આવી ગયા. બહુ દૂર છે નામ નીચું કરવું પડશે. મોટું કરશે નથી બધું કઈ બાર ચાલો આજે આપણે ઇન્ફિનિટી ને પેલું સુપરિયોરિટી કોમ્પ્લેક્સની વાત કરીએ. એટલે આ છોકરાઓને બધાને ધારો કે કંઈક એવું ફિલિંગ થાય તો એ જગ્યાએ કઈ રીતે ડીલ કરવું. આવી જાઓ બધા છોકરા આવી જાઓ પછી છોકરાનો પ્રશ્ન લઈ લો. હમણાં તમારે લઈ લો 15-20 મિનિટ પછી એ પહોંચાડી. આપને પેલું સમજાવો એક જગ્યાએ ગણતરીમાં એવું કે એક કલાક માટે કોઈ ક્રિટિસાઇઝ કરે નિંદા કુતલી તો 8 જન્મનું પેલું પશુનું આયુષ્ય બંધાય પશુઓને. તો એ કઈ રીતે થતું હશે? એટલે એ શું છે બધું આ શાસ્ત્રોમાં અમુક વાતો હોય ને તો કે વાત એટલા માટે મૂકી કે લોકોને સમજાવવા માટે કે આ તમને કેટલું મોટું નુકસાન છે. એટલે 1 કલાક તમે બીજાની નિંદા કુથલી કરો એટલે કેટલા બધા ભાવ બાંધી લો. એવા પાપ બંધાય કે જાનવર ગતિમાં જવું પડે અને એક નહીં કે 8-8 ભાવ બંધાય. એટલે ધર્મમાં કેવું હોય મોક્ષ માર્ગમાં આખું સમજણે કરીને છે પણ જે શરૂઆતના સ્ટાન્ડર્ડ હોય એમાં ભય બતાવવો પડે. બાલ મંદિરમાં શું કેવું પડે કે ભગવાન બધું કરે છે, ભગવાન બધું જુએ છે. એટલે પછી એને બીક લાગે કે ભગવાન જુએ છે એટલે ખોટું કરતા અટકે. અથવા કે ને ભગવાન તને પનિશ કરશે પછી એટલે એને બીક લાગે એટલે અટકે. એને ભયથી અટકાવે શરૂઆતના બાલ મંદિરમાં. પછી થોડો ભણતા ઉપલા સ્ટાન્ડર્ડમાં જાય એટલે સમજાવે એને કે આ ભગવાન તો ભગવાન છે પણ તું અત્યારે જેવા કર્મો બાંધશે ને એવા કમાતા પરિણામ ભોગવવા પડશે. એટલે એક સમજણના આધારે ભલે અજ્ઞાન છે પણ એ ખોટું કરતો અટકે. સમજણના આધારે. અને આપણા બધાની દશા કેવી થઈ કે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થઈ એટલે આપણું કરતા પણ ડુઅરશીપ રહી નહીં.
અને સામો કરતા દેખાતો નથી. એટલે હવે શું થયું કે આ જે બધા સંજોગ ભેગા થયા, પોતાને ગમે કે ના ગમે એનો સંભાવ્ય નિકાલ કર્યા કરે. પહેલા ના ગમતામાં દ્વેષ કરે, ગમતામાં રાગ કરે. એ બંનેથી મુક્ત થયો. એટલે હવે એને ભાન થયું કે હું શુદ્ધ આત્મા, અને આ બધું તો કે આ પાછલા અવતારનું અજ્ઞાનતાથી જ્યાં ભર્યું એ ખાલી થાય છે. તો કે ખાલી થતું હોય એમાં ગમે હોય માલ હોય, ના ગમે હોય માલ હોય. આ બંને માલ કોનો? મિતેશનો, ને હું શુદ્ધ આત્મા. એટલે આવા સ્ટેપ હોય બધા એમાં. તો કે આપણને છેલ્લા સ્ટેપ પર બેસાડ્યા એટલે દશા બહુ ઊંચી કહેવાય. દાદા આમ કહે ખરા ગમત કરતા કે તમને એટલા ઊંચે બેસાડ્યા છે ને કે ત્યાંથી પડશો ને તો હાડકું હાથમાં નહીં આવે. કંઈ પર્વતની ટોચ પરથી ગબડે તો ખીણમાં જાય ત્યાં સુધી કેટલી જગ્યાએ ભટકાયો હોય તો માણસ તો એક લોચો અહીંયા છૂટો હોય ને બીજો અહીંયા હોય, બીજો ત્યાં હોય. કેમનું ભેગું કરે? એમ કે ભેગું ના કરે. તો કે એવી હાલત થઈ જાય કે એટલે કે આ જેટલી ઊંચી દશા ને તો કે આ જ્યાં પ્રોફિટ વધારો હોય ને ત્યાં લોસ મોટો થાય. એટલે જાગ્રત રહેવું પડે. અને આપણે બધા મહાત્મા ખાસ જાગ્રત એટલા માટે રહેવાનું કે આ ભરેલો માલ એવો છે ને કલયુગનો, ક્યારે ક્યાં ફેરવી નાખે ને ખબર ના પડે. એટલે આપણે બહુ જાગ્રત રહેવું પડે. ક્રમિક વાળાને જાગ્રત રહેવું પડે, કંઈક કુસંગ લાગી ના જાય. પણ આપણું તો કૃપાથી પ્રાપ્ત થયું. કૃપાથી પ્રાપ્ત થયું. ભરેલો માલ તો જે કલયુગનો હતો, આપણે જે ભર્યો, જે આપણે એક વખતે ગમે એને ભરી લાવ્યા એ જ છે. ભરેલા માલમાં ફરક નથી. આ તો કૃપાથી પ્રાપ્ત થયું. એટલે ચેતીને રહેવું પડે. આ કોના જેવું છે કે કોઈ છોકરો હોય એના મા બાપ ભણેલા ના હોય ને કશું કરતા ના હોય, પછી એ ભણવા જાય કોલેજમાં અને પછી નોકરી કરે, પછી ધંધો કરે, બધું કર્યું હોય તો બધું એટલું જે બધો પસાર થયો હોય ને એટલે એને ભૂલ કરવાના ચાન્સ ઓછા થઈ જાય. કારણ કે બધી રીતનું હોય ને, જાતે જ બધો ડેવલપ થયેલો હોય એટલે બધું એની અંદર તૈયાર થઈ ગયો હોય. અને બીજો કોઈ મોટો સેટ હોય, એમ બહુ મોટો બિઝનેસ બધું હોય, પણ છોકરો પેલો 10મા 12માં 10મા એટલે 15-16 વર્ષનો છે અને પેલો એકદમ એક્સપાયર થઈ જાય તો બધું જ ધંધો એના હાથમાં આવે. તો ધંધો તો હાથમાં આવી ગયો પણ એને મેનેજ કરતા ફાવે? એ તો ધીરે ધીરે 2-3-4 વર્ષે ગઢાય ત્યારે ડેવલપ થાય ને. અંદર પડેલું હોય પણ તો એ શીખતા વાર લાગે કે ના લાગે. આપણી દશા એવી છે કે સીધું હાથમાં મળી ગયું. પાત્રતા વગર હાથમાં મળ્યું. પાત્રતા વગર એટલે આપણે જ્યાં એટલે દાદા કે જ્યાં ચેતીને રહેજો. કોઈનાથી ક્રિટિસિઝમ થઈ ગયું હવે ભાઈ આપણે ચેતીને રહીએ પણ બાય મિસ્ટેક ક્રિટિસિઝમ થી ભરેલો માલ છે તો શું કરવાનું? કઈ નહીં. એટલે કોઈ એટલે આપણાથી કોઈનું થઈ ગયું તો વાંધો નહીં. ક્રિટિસિઝમ થાય ને એટલે આપણને દેખાય તો ખરું કે નહીં કે ભાઈ આ જો ને આ ક્યાં ટીકા નિંદામાં પડ્યા એમ. એટલે આપણે જનકને પછી કહેવાનું ખરું કે ભાઈ હવે આપણી આ લાઈન નથી, આપણી લાઈન બદલાઈ ગઈ. પહેલા આપણી લાઈન હતી સંસારમાં ભટકવાની અને હવે આપણી લાઈન છે થઈ છે મોક્ષ તરફ જવાની. લાઈન બદલાઈ ગઈ ને કે તો કે આ તમે બીજાની નિંદા કરો છો તો માલ પછી ક્યારે ખાલી થશે? એટલે આપણે દેખાય એનો ખટકો રહે, એનો પસ્તાવો થાય. ખ્યાલ એનો પસ્તાવો રહે ને એટલે પછી પ્રતિક્રમણ થાય. આપણે એવું સરસ આપ્યું છે ને કે પહેલામાં પહેલી તો આપણને આપણી ભૂલ દેખાય કે ભાઈ આ માથી ક્રિટિસિઝમ થઈ ગયું, માથી આ ટીકા નિંદા થઈ ગઈ. પછી દેખાય પછી શું કે પછી એને અંદર પેલું રહે કે આ ન હોવું ઘટે.
છતાંય થઈ ગયું એટલે એને રિયલાઇઝેશન થાય કે આ મારી ભૂલ થઈ, અને એનો ખેદ રહે, એનું પિંચિંગ રહે. હવે એનો ખેદ રહે એટલે શું થાય પછી કે એને આ બને છે ખરું, પણ પોતે એની જોડે બેસી જતો નથી, છૂટો રહે છે. અને પછી વધુ ચોખ્ખું વધુ સેફ સાઈડ માટે શું કરે તો કે જનકને કે ભાઈ આવું ના ચાલે, તારે તો મોક્ષ એવું છે ને, ચાલ આ માલ ફૂટ્યો ને આવો ચલાવી ના લેવાય. મોક્ષે જનારાને આવો માલ હોવો ઘટે નહીં. કે તારે મોક્ષે જવું છે ને તો ચાલ કહેવાય, તું દિલથી હાર્ટીલી પ્રતિક્રમણ કરી લે. આવું આપણે હોય, બીજું કશું ના હોય એમાં. કે આમ થઈ ગયું એટલે કે ચાલો 2 દિવસ ખાવું નથી કે આમ કોઈ એવું બધું ના હોય. આપણું આખું દ્રષ્ટિ વપરાય ને ચોખ્ખું થતું જાય. સમજાય? દ્રષ્ટિ વપરાય એટલે બંને, એટલે આ બધો માલ ફૂટે ને, ફૂટતા માલમાં બધે આપણી દ્રષ્ટિ વપરાયા કરે. આવો જય સચ્ચિદાનંદ. આ જે માલ ફૂટી રહ્યો છે એમાં આપણી દ્રષ્ટિ વપરાયા કરે. એ દ્રષ્ટિ વપરાય કરે એ કામ. ખ્યાલ આવે કહેવા માંગુ? પહેલા આપણને સમજાતું જ નતું કે આ ખરાબ માલ ફૂટી રહ્યો છે. એટલે આગળ આવજો. મને જ્યાં ભરેલું લાગે ને એના કેમેરામાં લાગે કે બધી જગ્યા ફૂલ છે. તો એવી કઈ વસ્તુઓ છે જેનાથી ચેતતા રહેવાનું? ચેતતા રહેવાનું તો જે છે ને મુખ્ય, પહેલા તો આપણે 5 આજ્ઞામાં મજબૂત થવાનું. પછી આ શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું એ બરાબર, એમાં શુદ્ધાત્મામાં આપણી સ્થિરતા આવતી જાય. પછી ચેતતા રહેવાની જગ્યા અણહકના વિષયો. અણહકના વિષયો એટલે કે જ્યાં આ પતિ પત્ની હોય એટલે હક કહેવાય, પણ પતિ પત્ની સાથે બહાર ક્યાંય વિચાર આવે કે બહાર ક્યાંય દ્રષ્ટિ બગડે એ અણહકનું કહેવાય. એટલે કે અણહકનો વિચાર આવે કે વર્તનમાં આવે એ બધું ચેતીને રહેવા જેવું કહેવાય. ખ્યાલ આવે? એટલે દાદા શું કે લગ્ન ના થયું હોય ને ત્યાં સુધી વિચારે આવે ને, તો લગ્ન નથી થયું ત્યાં સુધી બધું જ અણહકનું કહેવાય કે ના કહેવાય? તો કે વિચાર ક્યાંય વિચાર આવે તો કે પ્રતિરોધ કરી લેવું. ભરેલો માલ કલયુગનો એટલે વિચાર કેમ આવે છે એવું દાદા વાંધો નથી ઉઠાવ્યો, પણ વિચાર આવે છે તું શુદ્ધાત્મા, તું જાગ્રત છે, તને આ જાગ્રત હોય અને વિચાર આવતાની હાથે દેખાય, અને અજાગ્રત હોય એને પેલું આમ મોટું થઈ જાય પછી દેખાય. પેલાને 2 પાંદડે દેખાય ને પેલાને મોટો છોડ થઈ જાય પછી દેખાય, મોટું ઝાડ થઈ જાય પછી દેખાય. એટલે કિંમત કોની? તો કે જાગ્રત છે એની. એટલે જાગ્રત કેવો હોય કે વિચાર આવતાની સાથે 2 પાંદડે ચૂંટી નાખે. સમજાય? આ ઝાડ રોપ્યું હોય એમાં 2 પાંદડે પેલું ફૂટે એમ, ત્યાં તમે તોડી નાખો તો પછી મોટું ઝાડ ના થાય. અને મોટું ઝાડ થઈ જાય તો કાપવા માટે કેટલી મહેનત પડે કે ના પડે? એટલે આવું કહેવાય કે અણહકનું જે છે ને ત્યાં બધે ચેતતા રહેવું. પછી અણહકના વિષયમાં પણ અને અણહકની લક્ષ્મીમાં પણ. કારણ કે આ કલયુગ છે એટલે અણહકની લક્ષ્મીમાં બહુ દાનત બગડે. આ મને કંઈક સ્કોપ મળે ને તો અણહકનું લઈ લે ખરો. સમજાય? ચીટિંગ એ કરી લે. ને એને ખબર હોય કે માથી પાછું નહીં અપાય તોય માગીને તોય લે. અને એવું સરસ મીઠું બોલે કે આ 2 જ મહિનામાં 3 જ મહિનામાં. તો કે એને ખબર હોય છતાં, એટલે શું અંદર આ બધું કપટ ચાલે, ચીટિંગ ચાલે. તો કે આ 2 વસ્તુમાં ચેતવાનું, અણહકનો વિષય અને અણહકની લક્ષ્મી.
એમાં મોટામાં મોટો તો આ અણહકનો વિષય છે. મોટામાં મોટો, સૌથી મોટું અણહકનો વિષય. એટલે દાદા તો કે આજે તને જ્ઞાન મળ્યું, કે અત્યાર સુધી કે આ ભાન જ નહોતું. અત્યાર સુધી આપણે શું લાગે કે ભાઈ આ બધા જેવા છે એવા આપણે છીએ, બધા અણહકના વિષય ભોગવે છે કે આપણે ભોગવે છે, એને નોર્માલિટી લાગે ને. તો કે હવે આ 10 મિનિટ આ સમજાવ્યું ને એટલે કે પાછું જોઈ લેવાનું. કેમ કેવું હોય તો કલાક બેસો, સામાયિક કરજો અને બધું જોવાનું, જ્યાં જ્યાં દેખાય ત્યાં પછી પ્રતિક્રમણ કરાવી લેવાનું. તો કે આવા પ્રતિક્રમણ કર્યા કરજો. ખરા કે ભલે એમ આપણે જ્ઞાન 50 વર્ષે લીધું, પેલા બધું થયું હોય કે ના થયું હોય. હા, ફોટા પડેલા હોય, બરાબર છે. એટલે એ વખતે સમજણ હતી ને બીજી. ઘણી વાર તો શું થાય કે આ તો ખાલી વિચાર જ આવશે ને, ક્યાં સ્થૂળમાં કશું છે કે આપણે વાણીમાં ક્યાં બોલ્યા છીએ. પણ દાદા કે આ બધું ધોઈ નાખવું પડે. આ અણહકનો વિષય જ એવું રેડ સિગ્નલ છે કે જે તમારા જ્ઞાનને ખસેડી નાખે. બાકી બધી રીતે તમે કે સેફ સાઈડ છે, બીજી બધી રીતે સેફ સાઈડ. પણ અણહકનો વિષય આવ્યો તો કે આ જ્ઞાન હોવું જતું રહે. આવું રેડ સિગ્નલ આપ્યું છે. બાકી આ જ્ઞાન કેવું છે? આ જ્ઞાન ઇટસેલ્ફ ક્રિયાકારી છે. સમજાય? ઇટસેલ્ફ એટલે કે આ જ્ઞાન અંદર કામ કર્યા જ કરે. તમે કશું ના કરો તો એ અંદર કામ કર્યા કરે. દિવસે દિવસે પેલો પ્રોગ્રેસ થતો જ જાય. આવું ઇટસેલ્ફ ક્રિયાકારી છે. પણ આ એક એમને રેડ સિગ્નલ આપ્યું એટલે ચેતતા રહેવાનું જે કીધું ને. પછી આ જનરલ કીધું. પછી આ બીજા બધા માટે હોય આમ તો કે આ ક્યાં હોય તો કે આપણને અંદર ઊભું ના થાય કે હું જ્ઞાન સમજી ગયો છું, હું જ્ઞાન સમજી ગયો છું, હું 5 જણને સમજાવી શકું છું. હું સમજાવું છું ને પહેલા તો સમજાઈ જાય છે. ખ્યાલ? તને થાય કે પપ્પા સમજાવે બરાબર સમજાવતા નથી, થતું નથી કામ વાત કરું. પણ ભાઈ જો હું સમજાવું ને તો જલ્દી સમજાય દઉં. આ બધું જે અંદર ઊભું થાય છે ને એ બધા રેડ સિગ્નલો કહેવાય. એટલે જેવું એને લાગે કે હું સારું બોલી શકું છું, હું સારું બોલું છું, મારી વાણી સારી છે, મારી શૈલી સારી છે, મારું એનાલિસિસ સારું છે, આવું બધું અંદર થાય ને ત્યાંથી ચેતી જવું પડે. ખ્યાલ? જગતમાં શું હોય? જગતમાં તો જ્ઞાન નથી એટલે બધું ચાલે. હવે જો દાદા ભગવાન એમની વાણીથી વાણી શ્રવણ કરે ને પેલા કેટલાય આવરણ તૂટી જાય. છતાંય દાદાને ક્યારેય એવું ના થાય કે અમે કેવું સરસ બોલ્યા. આજે છૂટાપણું છે ને એની કિંમત છે. શું બોલ્યા એની કિંમત નથી. પાંચ છૂટાપણું તો કે અમને ગમે એવું થાય ને એ વાણીના માલિક થઈ બેસે નહીં. મહાત્માને એવું લાગે કે દાદા બહુ સરસ વાત કરી, દાદા બહુ સરસ વાત કરી. મહાત્માના અહોભાવનો ઉલ્લાસ થાય. હા, પેલા ગિરધરભાઈ તમે બોલે કે દાદા પ્રમાણ પ્રમાણ એમ એટલે કે તમારી વાત શાસ્ત્ર પ્રમાણિત કરે એવી છે. તો કે એવું પણ બોલે, પણ છતાંય દાદાને એવું ના થાય કે આ મારી વાણી કેટલી સરસ છે, આ લોકોને કેટલો આનંદ થાય છે, કેટલો ઉછારો આવે છે, આ કેટલા મોક્ષને પામી ગયા. એ કશો એ રોગ જ ના હોય. સમજે તને? આ તો આમ સત્સંગ બહુ સારો ચાલે ને તો 5 જણા મને કહો ને કે બહુ સરસ થયો, બહુ સરસ થયો, મને અંદર થોડુંક અંદર સારું લાગે ને આમ કંઈક સમજવા માટે. દાદાને એ ભાગ જ ના હોય. એટલે અમારે એ ભાગમાં ચેતતા રહેવું પડે. સમજાય? ચેતતા રહેવું પડે.
અને લોકો તો શું હોય, લોકો તો બધા એમના ઘાટમાં હોય. એટલે લોકો તો શું કે તમે બહુ સત સમજાવો છો, તમે કે એકદમ શોર્ટ સમજાવી દો, કે તમે ટુ ધ પોઈન્ટ વાત કરી દો, તમારી સમજાવવાની રીત બહુ સારી છે, બહુ સાદા શબ્દોમાં સમજાવી દો. એટલે આવું બધું કે એટલે આપણને શું થાય કે હું સારું સમજાવું છું, એટલે પછી સમજાવનાર થઈ ગયો ને. આપણે રહેવાનું છે જ્ઞાતા રસ્તા, એને બદલે આપણે સમજાવનાર થઈ જઈએ, એટલે આપણે આપણી ગાદી જ છોડી દીધી. એટલે એને ભય સિગ્નલ કહ્યા, ભય સિગ્નલ, બધા રેડ સિગ્નલ. દાદાનું યાર બહુ અદભુત હતું. આમ ગમે એ સુંદર વાત નીકળી હોય ને, સત્સંગમાંથી ઘરે ગયા પછી આમ કોઈ મહાત્મા કે દાદા બહુ સરસ વાત થઈ હતી, પણ દાદા એમાં હોય જ નહીં. કારણ કે સત્સંગ બહુ સારો નીકળ્યો ને, કેમ આપણે તો સામેથી પૂછીએ કેવો રહે છે સત્સંગ, બધાને ગમ્યો નહીં, કે બધાને સારું લાગ્યું, પેલા ભાઈને સારું ઉતરી ગયું નહીં, કે એટલે આપણે એમાં રાચતા હઈએ. પર રમણતા જ્યાં દાદાને કશું અડે નહીં, સમજાય? એટલે આવું આ થાય ને ત્યાં આપણે અંદર ચેતવાનું, આપણે જોવાનું કે ભાઈ આ તો આ શુદ્ધાત્માનો ભાગ નથી, આ મારો ભાગ નથી, આ પરનો ભાગ છે. સ્વપરનો ભેદ હોવો જોઈએ ને, સ્વ અને પર એનો ભેદ હોવો જોઈએ. પણ એ જ્યારે ભોગવટા આવે ને ત્યારે પકડાય પાછળથી કે આ કેમ એટલે નિરાકરણ થાય. એ માર ખાવાનો આવે, પછી માર ખાવાનો આવે, પછી એટલી જાગૃતિ કાચી પડે, એટલે પ્રોગ્રેસ પછી અટકી જાય. પછી એવું લાગે કે ભાઈ આ ભાઈ ત્યાં ને ત્યાં રહે અને પેલો મુક્ત રહે, અને આ જે થાય ને એટલે પછી એ ટોળામાં બંધાઈ જાય. પછી એ ટોળામાં ફરે અથવા એ ટોળાને સાથે લઈને ફર્યા કરે. કારણ કે ટોળું લઈને ફરે એટલે કે બાપજી બીજા ગામમાં જાય તો પછી આ ટોળું પછી બહાર બેઠું હોય, પછી નવા લોકો આવે ને તો બધું પૂછીએ એટલે પહેલેથી જ બધું કે આ બાપજી તો બહુ ચમત્કારિક છે, આમ છે, ભલભલાના રોગ દૂર થઈ જાય, ભલભલાનો આમ કે ધંધો ના ચાલતો ચાલવા માંડે, આમ થાય, આમ થાય, આમ થાય. એટલે અંદર જતા પેલા જ આવું બધું ઊભું કરે, અને એવું ને એવું પછી ચાલ્યા કરે કે રામ તારી માયા કે એને કમાણી ના થાય ને, પેલો તો પડે, પેલા કઈ કમાણી થાય નહીં. પણ આ જે છે ને દાદાની વાત આખી, વાણીનો માલિકી ભાવ નહીં. એટલે હવે તમે જુઓ, વાણીનો માલિકી ભાવ નહીં એટલે આ વાણી સુંદર નીકળી, બરાબર નીકળી, બરાબર ના. દાદા એવું કે અમારે કે વાણીમાં ભૂલ થાય, અમને દેખાય ખરું, કે કારણ કે સ્લીપ ઓફ ટંગ તો થાય ને, રેકોર્ડ છે, તો કે અમે જાણીએ ખરા, અમને દેખાય ખરું, પણ અમે માલિક ના થઈએ. કેટલી મોટી વાત છે, માલિક ના થઈએ. અને તમે તો શું જુઓ કે આ બહુ સરસ વાત કરે છે, આમનો સત્સંગ તો ખાસ સાંભળવા જેવો, સમજાય? આપણે નેગેટિવ નથી કે હું ખાલી આ વાત સમજ પકડા એના માટે કહું છું કે આપણી દ્રષ્ટિ શની ઉપર હોય, વાણી ઉપર હોય, કેવું બોલે છે એની પર. અને ખોટું નથી, કારણ કે જ્ઞાની સમજાય એમની વાણીથી, પણ આપણી પાસે પરખ શક્તિ નથી. આપણે સ્થૂળ શબ્દો જ જોઈએ છીએ, આપણે દશા જોતા નથી. સમજાય? સ્થૂળ શબ્દો જ જોઈએ છે. તો હમણાં કે મને આની સાથે આવો પ્રોબ્લેમ થાય છે, હું કહું કે કઈ વાંધો, કે આપણે તો આ શુદ્ધાત્મા જો નિર્દોષ જો આમ જો, હું તો સરસ સુંદર વાત કરું, તને શું લાગે કેટલી સારી વાત કરી, પણ મને પોતાની કોઈકની ભૂલ દેખાતી હોય તો શું થાય? એ વાણી ઉગે ખરી? લાગે સુંદર, આમ પ્રભાવિત થઈ જઈએ. દાદા કહેતો કે આ દાદાની વાણી કેવી એકદમ સાદી સિમ્પલ હોય. દાદા બોલે ને ત્યારે ઘરમાં વાત કરતા હોય ને એવું લાગે એમ.
અને એમનું હતું જ એવું કે ઘરમાં બેસીને જ વાત કરતા હોય ને કે આ કોઈને ઘરે ત્યાં બેઠા ને આપણે સાંજે થોડા બધા હતા તો સત્સંગ હોલમાં જાય એમ. હોલમાં એટલે બાઉભાઈના હોલમાં જાય બહુ બધો 50 જણ હોય એમ. પછી છેલ્લા 2-3-4 વર્ષમાં વધી ગયા એમ 100-150 થાય 200-300 થાય. પણ કેવી વાત હોય તો દાદા ભગવાન કશો સબ્જેક્ટ નક્કી કર્યો ના હોય કે આજે આ સબ્જેક્ટ પર બોલવું છે. જે બધા આવ્યા હોય ને પેલો જે પ્રશ્ન કરે દાનો જવાબ નીકળે. પછી આને પૂછ્યું ને પછી આ કઈ બીજી લાઈનનો પ્રશ્ન પૂછે. આ ધારો કે લોભનું પૂછે એકદમ માનનું પૂછે આખો ટોપિક બદલાઈ જાય તો દાદા એટલે જ નિરાતે ભલે માનની વાત કરે. પછી ત્રીજો કંઈક જુદો લઈ આવે તો પછી પેલી વાત થાય. હવે માનની વાતમાં સરસ પ્રશ્ન કરતો હોય બધું આમ અંદર દાદુ કઢાવતો હોય એમ એક પ્રશ્ન કરે પછી એના પૂરક પ્રશ્ન કરે પછી બધા બીજો પ્રશ્ન કરે એટલે સરસ એક સબ્જેક્ટ પર ક્લેરિટી થતી હોય. એક સબ્જેક્ટ પર ક્લેરિટી અને બીજો આવે ને એનાથી રહેવાય નહીં કે આ મારો પ્રશ્ન રહી જશે કે દાદા મારો પ્રશ્ન છે એટલે પછી એનું વાત એનું એ આખી લાઈન બદલાઈ જાય. પણ દાદાને કોઈ અસર ના થાય. પેલા બેઠા હોય એ બધા પાછા પેલું હારું ચાલતું બગાડી હા એટલે હું કહેવા જવા માંગુ છું કે જે સાંભળનારને એવું થઈ જાય કે આને પાઠો બદલી નાખ્યો. અને દાદા એટલા મુક્ત હોય. હવે હું બોલનારો હોઉં ને તો મને થાય કે આ એક સરસ લિંકમાં વાત ચાલતી હતી વચ્ચે વચ્ચે ત્યાં ક્યાં પાછળ મારી એમ તો એ જાગૃત છે કે નહીં એમ ઉપરથી ખખડાય એવું મારું. પણ દાદાને કોઈ અસર ના થાય એવો મુક્ત હોય ને એમ આપણને નવાઈ લાગે એમ. એ વાણીના માલિકને માટે મુક્ત રહી શકે. નહીં તો થાય કે આટલી સરસ વાત નીકળતી હતી આવી સુંદર હાઈ લેવલની વાત નીકળતી આટલી સૂક્ષ્મ વાત નીકળતી હતી અને આ તું વચ્ચે કેવો પ્રશ્ન લાવ્યો અને કશું ના થાય. અને પાછું પેલા પતે પછી પેલો ચાલુ કરે પાછું ત્યાં ચાલુ થઈ. કારણ કે એમની વાત બધી એક્સટેમ્પર હોય સમજે. એમની બધી વાત આમ ઇન્સ્ટન્ટ હોય. પૂછે એવું નીકળે પૂછે એવું નીકળે. એટલે કે વાંચેલું સાંભળેલું બુદ્ધિથી ગોઠવેલું એવું કશું ના હોય. એટલે પેલી વાણી સર્યા કરે અને વાણીના માલિક ના હોય. બહુ મોટું છે તો વાણીના માલિક ના હોય કે જેવી તેવી વાત નથી. એટલે આ વાણીનો માલિકી ભાવ ના હોય ને આપણે જે સ્યાદવાદ વાણી કહીએ ને આપણે કેવી રીતે કહીએ કે આ કોઈનું પ્રમાણ ના દ્વય વાણી હોય ને એટલે કે આની વાણી સ્યાદવાદ છે. પણ સ્યાદવાદ ખાલી એટલે વાણીની પાછળ દશા પણ છે આખી. એટલે કોઈનું પ્રમાણ ના દ્વય વાણી તો વ્યવહારમાં ડેવલપ થયેલો હોય ને એ સરસ વાત કરે ના કરે જ્ઞાન ના લીધેલું એટલે વ્યવહારમાં જ્ઞાન ના લીધું હોય ને બસ સરસ આમ વાત કરે. અને બે જણે ઝઘડો થયો હોય ને તો સરસ સોલ્યુશન પણ લઈ આપે. તો શું એ વાણી સ્યાદવાદ કહેવાય? તો ના સ્યાદવાદ એટલે તો એને જેમ છે તેમ દેખાય અને દેખાયા પછી છે એને છે કે નથી એને નથી કે એને છતાં એનું પ્રમાણ દુભાય નહીં. હવે આ જે આખી દશાની વાત છે ને તો કે આવું કેમ થાય તો કે પોતે વાણીનો બોલનાર ના હોય એ શુદ્ધાત્મામાં સ્થિર હોય. હવે ક્યાં વાત કરી આમ આપણે આ સત્સંગ કરતા કરતા કેટલો ઉલ્લાસ આવી જાય આનંદ આવી જાય ને બોલો સમજાય. તમે બધા સત્સંગ કરવા બેહાડ્યું તો એ વાતો બધા સાંભળતા હોય કેટલો આનંદ થઈ જાય કે ના થાય આમ સેલ લોહી ચડી જાય કારણ કે આમ સરસ થઈ ગયું બધાને ગમ્યું બધાને સરસ પોટ પડી ગયા અને એમાં બીજે દિવસે એનું જ ચાલતું હોય. દાદાને રામતારીમાં કશું ના પાછું આપણે કહીએ દાદા બહુ સારો સત્સંગ થયો તો એમ કે એમ મેં સાંભળ્યો મેં આ પહેલી વાર સાંભળ્યો કે મેં પહેલી વાર સાંભળ્યું એટલે કે હું બોલનારો નથી આ છૂટો છું. એ વખતે બોલનારા થઈ નથી ગયા છૂટા છે પોતે છૂટા છે માટે સાંભળ્યું ને ખ્યાલ. આપણે શુદ્ધાત્મા રહેવા જનક જે બોલે છે તારે સાંભળવાનું છે ને સમજે. આ જે બોલે છે સાંભળવાનું છે કે આ મેં પહેલી વાર સાંભળ્યું પહેલી જ વાર વાત નીકળી ગયા એટલું સાહજિકતાથી દાદા બોલે ને આપણે દશા ના પકડાય વખતે આપણે તમને જોઈને જેટલો આનંદ હોય ને કે બીજું કશું આપણે
પડી જ ના હોય. એ અદ્ભુત આખી એમ. એટલે એમાં શું હોય કે આ ગર્વ રાખવાની વાત ના હોય, અહંકારને પોષવાની વાત ના હોય. હવે આ સ્યાદવાદ વાણી હોય ને એ તો પોતાના અહંકારને પોષવાની વાત તો ના હોય, પણ સામાન્ય અહંકારને પોષવાની વાત ના હોય. આપણા માટે વાત નથી, આ તો જે હાઈ લેવલ પર જાય ને ત્યાંની વાત છે. આપણે તો હજી આપણો ભરેલો માલ હોય છે, આપણે આપણું કામ કાઢી લેવું છે ને, બધાનો અહંકાર પોષીને આપણે નીકળી જવાનું. આ સમજવા માટે કોઈ પણ ધર્મનું સ્થાનક હોય ને એને ચલાવવું હોય તેને સામાન્ય અહંકારને પોષવો પડે કે ના પોષવો પડે? આ તો મંદિર હોય, એમ મંદિરમાં સેવા કરવા આવતો હોય તો પછી આ જે મંદિરમાં જે આગળ પડતા હોય તને જુએ તો આવો આવો મિતેશભાઈ, તમે બહુ સેવા કરો, તમે બહુ સારું કરો, કે ના કે? અને એવું ના કે તેને એવું થાય કે આવું નહીં કહું ને તો પાછી આપણે આવતો બંધ થઈ જશે. અપ્રિશિએટ નહીં કર્યું. એટલે આ હોય એમ. હવે આ જે કહે છે ને, કહેનાર એના ઘાટમાં છે ને કહે છે, અને આપણી હવે જે અક્રમની દશા છે એ ઘાટ વગર આપણે એપ્રિશિએટ કરીએ. પેલાને શું હોય કે આવી તો એપ્રિશિએટ કરી, આને બહુ સારું કામ કર્યું, આમ કર્યું, આમ કર્યું, એવું કહીશ તો પછી આ બધું કામ કરશે તો આપણું આ મંદિર સાહિત્ય ચાલશે, સંસ્થા સાહિત્ય ચાલશે, આટલા બધા આપણા કામો છે. એટલે ઘાટમાં એપ્રિશિએટ કરાય. જ્યાં દાદા વગર ઘાટમાં હોય, ઘાટ વગરનું હોય. દાદા શું કે કોઈનો અહંકાર બહુ પ્લે થઈ ગયો હોય તો અમે એને ખભો થાબડી આપીએ. ડિપ્રેસ થઈ જાય તો અમે એને ખભો થાબડી આપીએ. અને ખભો થાબડીને કોઈ બહુ પછી હવા મોડે તો પછી થાપડ માટે અમને આવડે એટલે પાછું નોર્માલિટીમાં લઈ નાખીએ. હવે આ જે એમની વ્યવહાર કરા છે, બોધ કરા છે, એ જગતમાં ક્યાં જવું, ક્યાં હોદવા જાય તોય ના મળે. હવે તમે જુઓ ને એમ આ અક્રમ વિજ્ઞાન આપતવાણી બધું છપાતું હતું. દાદા શું કરે, ઓપનિંગ કરે આમ બતાવી દે બધાને, એમ ખેસીભાઈ ના ન્યૂ આપે હાથમાં બતાવી દે, આપ બતાવી દે બધાને. બધા મહાત્મા ખુશ થઈ, ચાલો આપતા બહાર આવી ગઈ. પછી પેલા સંતપતિ એનાઉન્સ કરી દરેક સેન્ટર બધી મળી જશે. પછી બીજી બધી વાત જ ના હોય કે આપ તો એમાં આવું છે, આમાં આવું છે, આમાં આવું છે, આવા આવા ટોપિક છે, આમને આ બહુ એડિટિંગમાં એને બહુ મહેનત કરી, આને આ બધું લખ્યું. એ અહંકાર પોષવાની વાત જ નહીં. બહુ નવાઈ લાગે આપણને. બાકી જગત આખા જગતનો વ્યવહાર અહંકાર પોષવાનો હોય ને આપણો અક્રમનો વ્યવહાર છે ને અહંકાર પોષવાનો નથી. અને છતાંય નાના છોકરા આવ્યા હોય તો એને થાબડે કે ના થાબડે? તો કે એનો પોઝિટિવ ભાગ હોય કે અંદર અહંકાર ઉભો ના થવા દે, અને કયા આશયથી એને કરવામાં આવે ને એ જોવામાં આવે કે ભાઈ તમે એને કામ કર્યું એ પ્રોજેક્ટ કરો છો કે પોતાના ઘાટમાં કરો છો. ખ્યાલ આવે? એટલે આખું જગત આવું હોય કે તમને એ સેવાનો ને બધું આમ એ પીવડાવી, દારૂ પીવડાવીને એવું કહે કે આમ ઓ સેવા સેવા તારા ભાગ્યા સેવા આવી તો બહુ મોટું આમ. એટલે એને થાય કે મારી સેવા બીજાના ભાગમાં જવા ના દઉં. પણ સેવા મળે છે એ તો વ્યવસ્થિત આદમી મળે છે, પણ સેવા મળી અને સિન્સિયરલી એને કામ કાઢી લીધું એની કિંમત છે ને. મને જ્યાં સેવા ભેગી થઈને હું હાર્ટીલી સિન્સિયરલી મારી પૂર્ણાહુતિ કરવા માટે કરું ને, મારો અહંકાર પોષવા માટે નહીં, મારી પૂર્ણાહુતિ કરવા માટે, ત્યારે કામ નીકળે ને.
એટલે આમ લાગે બાર સરખું પણ કેટલો મોટો ફરક પડી જાય. એટલે આ બધા હોય ને એ લોકોને સેવા કરનારને પોષવા પડે. જ્યારે દાદાને સેવા કરનારને પોષવા ના પડે, કારણ કે અહંકાર કાઢવાની વાત છે ને. આ તો લાગે તમને એક દાખલો આપું ખાલી સમજવા માટે. જગતના લોકો કેવા પાક્કા હોય ને કેવી રીતે આપણે ઓટીમાં ગાલી દે. એમ મારે દુબઈ જવાનું થયેલું, તો દુબઈ એ 10 દિવસના સત્સંગ ઉઠાઈ ગયેલા સવાર સાંજના 10 દિવસના. તે ભાઈ રોજ આવે, નવા જ હતા. એ 40 વર્ષથી ત્યાં રહે, સિંધી હતા. અને આમ વેટર ને ત્યાં, અને આમ સરસ એમનું આમ કે 5મા 6ઠા માળ પર આખું 4 ફ્લેટનો આખો ફ્લોર લઈ લીધેલો અમને, મોટું મકાન હતું. તો જેના થ્રુ જે મારી સાથે જે ભાઈ હતા એને કે કરે કે સ્વામીજી કો મેરે ઘર પે લેકે આના, મેરે ઘર પે લેકે આના. એટલે પેલા ભાઈએ મને કીધું, મને થાય પેલા જેટલાને જાણું છું પેલા એ બધાને મળી લઉં, પછી બીજાને ત્યાં જઈશું એમને. પછી અમને ત્યાં જવાનું થયું. પછી એમના માણસને બોલા લાવ કે પેલા બધા એટલે શર્ટિંગ સૂટના બધા પીસીસ હોય ને બધા, પેન્ટ શર્ટના, પેન્ટ અને કોટના બધા, એ બધું લઈ આવ્યા. આમ ઢગલો કર્યો. મને કહે સ્વામીજી આપકો જો ભી ચાહીએ इसमें से ले लो. મેં કહું ભાઈ હું તો મારા તો આવા કપડાં છે ને, આ તો મને અહીંયા તમારી પાસે મળશે નહીં, અને અમે ત્યાં ઇન્ડિયામાંથી સ્ટાન્ડર્ડ છે અમે લઈ લઈએ છીએ, મારે કશું કામનું નથી. મને કે स्वामी जी ये तो सब सैंपल के मुझे फ्री मिले हैं, आप कुछ सोचना मत, मुझे खर्चा नहीं करने का, आप लेके जाओ. આવું બોલે એટલે આપણે શું થાય, અંદર લાલચ ઉભી થાય કે ના થાય? આવું બોલે એટલે કે મારે તો કઈ ખર્ચો જ નથી, સેમ્પલના છે, મને અમે કોઈને આપી જ દેવાના છે. હું આવા પહેરતો જ નથી. તો મને ધીરે શું કે ખબર છે, અરે स्वामी जी आपके जो भक्त है ना उधर, जो आपकी सेवा करते हैं, उनको देना, वो खुश हो जाएंगे और आपकी सेवा अच्छी करेंगे. તમે જો આ જે છે ને આખું આ જગત કેવી રીતે ચાલે છે આપણે સમજાય. આ ઘાટ વગરનું ખાલી એક દાદા પાસે, ઘાટ વગરનું. એ તો શું થાય કે ભાઈ આ તો મને આ બધા રાઈડ આપણે બધા લઈ જાય છે ને, ત્યારે દેવેન્દ્રને સાચવી લેવું પડે. થાય ના થાય? થાય ના થાય? અને આ મિતેશ તો બહુ કામમાં હોય, એટલે ક્યારેક શનિ રજા તો જ કામમાં લાગે. પછી તો થાય કે શનિ રવિમાં છે ને આને આરામ આપી દેવાનો, આને લઈ જવાનો. એટલે આમાં ને આમાં એ વ્યવહારમાં ને વ્યવહારમાં જ ગૂંચાયેલો હોય. ને દાદા વન શું કહે છે કે વ્યવસ્થિતમાં શું આવે છે તો જો, આખી દાદાની વાત જ આખી જુદી છે. એટલે આજે કહું ને કે દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય કે આ અક્રમ વિજ્ઞાની ને, એટલે એમની દ્રષ્ટિ આખી દુનિયાથી ઊંધી. આમ ક્રિયા ઘણી વાર સરખી દેખાય, પણ એમનો આશય આખો જુદો હોય. દુનિયા જગત છે ને બધું કરે ખરી. હા, જય સચ્ચા. તે એકલો જ આવ્યો હતો? તો પેલા બે તો એક બે લઈ આવતા હતા. આપણા ગાડીના પૈસા એ વસૂલ થાય. એટલે આ દુનિયાથી ઊંધી દ્રષ્ટિ હોય જ્ઞાનીઓની. પાપ પકડાય નહીં ને. આખું જગત ઘાટમાં હોય, વ્યવહારમાં બધા ઘાટમાં હોય, અને ધર્મમાં બધા ઘાટમાં હોય. આ તો આ જ્ઞાનીની વાત જુદી છે, દાદા ભગવાનની વાત જુદી છે. દાદાને શુદ્ધ પ્રેમ હોય એટલે એ નામ જ નથી. એમને આજે મન વચન કાયનો માલિકી ભાવ નથી ને, મન વચન કાયથી જુદા છે. એટલે મન વચન કાય આપણે કશું કરવાનું રહ્યું? તું મિત છે તો તારે મિત માટે બધું જોવાનું રહ્યું ને. આ તો કે ભાઈ અંબાલાલ થી જુદા, એટલે અંબાલાલ કોના તાબામાં ગયા? વ્યવસ્થિત શક્તિના તાબામાં. તો કે કુદરતની જવાબદારી છે ને, તેમાં મારે ક્યાં ઇન્ટરફિયર કરવાનું? એટલે જોયા કરે, જાણે કે શું સંજોગો આવે છે.
પણ એટલું ખરું કે સંજોગ સામેથી આવે ને તો ધક્કો ના મારે. આપણે સત્સંગનો સંજોગ, આપણે સત્સંગ ગોઠવવા જઈએ, એ ગોઠવવા ના જાય. પણ કોઈ સામેથી દાદા માટે આવશો સત્સંગ માટે તો ના પાડે. હવે નાના ગામડામાં હોય તો હા પાડે, સત્સંગ માટે ના પાડે. અને એ સત્સંગનો સંજોગ હોય તો એના માટે પોતાની અનુકૂળતા ના જુએ કે આ જવામાં ગરમી છે, આ તકલીફ પડશે, આમ થશે, આમ થશે, એવું કશું નહીં. કારણ કે માલિકી ભાવ નથી. એટલે માલિકી ભાવ નથી. માલિકી ભાવ હોય ને ત્યાં સુધી ઘાટ રહે. સમજાય? ભલે તો શુદ્ધાત્મા થઈ ગયો પણ નિકાલી ભાગે જે રહ્યો ને બધો ભાર તો છે ને, એટલે એમાં આપણું રહે ને હું મિત છું, એટલે પછી મિતને સાચવવાનું, મિતનો ઘાટ રહે કે ના રહે? બધો રહે ઘાટ. એટલે દાદા આ ઘાટ વગરના થયેલા, બહુ ઘાટ વગરની મૂર્તિ જ આમ આખી એ કહેવાય. કોઈ જાતનો ઘાટ જ નહીં. એમ કેવું લાગે? એમ હીરાબા સાથે હોય પણ ઘાટ ના હોય, કેટલી મોટી વસ્તુ કહેવાય. બાકી તો આ તારે આ પ્રીતિને કેટલી હાચવવી પડે, એની ફટકી ના જાય, બધું ધ્યાન રાખવું પડે. હવે સાંભળીશ ને, એની ફટકી ના જાય, ધ્યાન રાખવું પડે કે ના કરવું પડે? તને હવે આમ બોલીશ ને તારે એની કમાન છટકશે તો તારે જાગૃત રહેવું પડે. સમજાય? સમજવા માટે તો કે આપણે આ બધે એટલું બધું એ થાય ને આમ, સામે ઘાટ ને સામે જે ઘાટ છે ને એને લઈને સારો ઘાટ ને ખરાબ ઘાટ એ રીતે નહીં એવું નહીં. સારો ઘાટ કે જ્યાં શાંત રહે તો મારું જે શાંતિ સ્મૂથલી ચાલે ને, તો ભાઈ આની આટલી દુખતી નસ ને આપણે સાચવી લો એને. દાદા ભગવાન એમની નોર્માલિટીમાં રહે, નોર્માલિટીમાં. અને આપણે ઘાટને લઈ અને એબનોર્મલ થઈ જઈએ. તને વિચાર જો આમ નહીં કરું ને તો પછી આની યાદ છટકશે, આમ કરશે, આમ કરશે, આમ કરશે, બીજા તકલીફ થશે, અહીંયા તકલીફ થશે. કેટલાક ના કે ભાઈ એને એનું કંઈક કહીશ ને તો કે યાદ રાખે, પછી પાછું મને ટાઈમ પાસ મને કહી શકે. એના કદાચ છોડો ને કેમ. હવે જ્યારે દાદાની આખી ઘાટ વગરની આખી દશા જ જુદી. આખી લાગે આમ ભાઈ ઘાટ વગર. હીરાબાને કઈ ખરા અમેરિકાથી આવે ને, અમેરિકામાં 4 મહિના હીરાબાને એક દિવસ યાદ આવે, એમને યાદ આવ્યા ના હોય. સમજે? પછી 4 મહિના અમેરિકા રહ્યા હોય, તું હમણાં ઇન્ડિયા રહેતો હોય અને આ 4 મહિના અમેરિકા કેનેડા આવે ને પછી તારા આ બધા આખું ફેમિલી ઇન્ડિયા જતું હોય તો તું પાછો જાય તો કેટલું થાય તને? અહીંયા યાદ આવે કે ના આવે? અમને યાદ જ ના આવે, કોઈ દિવસ ફોન કર્યો ના હોય. પછી અહીંથી જાય તો ચાલો કે હવે આ 4 મહિના જઈએ છે તો એ જમાનામાં તો બધું કેવું બધું હતું, રિસ્ટ્રિક્શન હતું બધું. પેલા કસ્ટમર ટેક્સ બહુ લાગતા, લિમિટ હતી બધી એમ. પણ દાદા અહીંથી જાય ને તો એ વખતે પેલી જોર્જેટની સાડીઓ બધું આવતું હતું અહીંયા. આ બહેનોને ખબર હશે, એટલે આમ પરદેશી કોઈ ને જોર્જેટની સાડીઓ લઈ આવે, એવું બધું આવતું. અમેરિકન જોર્જેટ. તો હીરાબાન માટે દાદા ભગવાન એકેય વાર આ 5 વર્ષ અમેરિકા આવ્યા ને, તમને નવાઈ લાગશે, 5 વાર અમેરિકા આવ્યા પણ એકેય વાર એમના માટે કોઈ સાડી કે આ બદામનું પેકેટ કે પિસ્તાનું પેકેટ કશું લઈ નથી ગયા. તમે વિચારો તો ખરા. હવે તમને કલ્પના કેવી રીતે આવશે? આ પ્યોરિટી ને આ દશા તમને કેવી રીતે કલ્પના આવે? અને દાદા માટે બધા કેવું હતું, આમ માથે પડે દાદા ને દાદા માટે બધું લૂંટાઈ દઉં, અને છતાંય આવી રીતે રહેલા છે. અને આપણે શું કહીએ, અમારું આ ઘરમાં કે આ પત્ની છે લઈ તો જવું પડે ને, કે આ ભાઈઓ માટે કંઈક લઈ જવું પડે ને, કે આ ભાણા માટે ભત્રીજા માટે કંઈક લઈ જવું પડે ને, છોટે કે આ મહાત્માઓ માટે કંઈક લઈ જવું પડે ને. એ ના કરે કે આ બીજા આ બધા નવા હપ્તો તૈયાર થઈ જાય ને,
એમને આપણે કંઈક લઈ જાય એમને પ્રોત્સાહન મળે ને એટલે આ અંદર જાત જાતો હોવું બધે બતાવે આવું પણ લોભ પોતાનો હોય સમજે બહાર બતાવે શું કે ભાઈ આના માટે લઈ જવું પડે ને વ્યવહાર છે ને આપણું તો અક્રમ છે એટલે વ્યવહાર ને નિશ્ચય સાથે છે ને પણ આ સમજવામાં કે આ છે શું અલ્ટિમેટલી આપણી અંદરનો લોભ છે ભલે દેખાય એવું નથી પણ અંદરનો લોભ છે જ્યારે દાદાને આ ભાગ જ નહીં ને તો દાદાને વિચારીને આવે અને એનાથી મોટું કહું દાદા અહીંથી જાય એટલે અમેરિકાથી ઇન્ડિયા આવે બોમ્બે આવે પછી ત્યાંથી બરોડા આવે એટલે પહેલાં સીધા જાય હીરાબા પાસે રહેતા નહીં ત્યાં કારણ કે આ 82માં ગયા એટલે પેલા અમને પગને ફ્રેક્ચર થયું એટલે મામની પાસે રહેવાનું બંધ કરી દેલું પછી કામ બીજે રહે તો સીધા ત્યાં જાય એમ જે બેસે અડધો બેસે વાતો કરે કહે ખરા કે તમે અમને બહુ યાદ આવતા હતો કે શું કે તમે અમને બહુ યાદ આવતા રામતાઈમાં એક દિવસ યાદ કર્યા હોય તો પણ કેટલું સરસ પ્રેમથી કેમ સિન્સિયરલી હાર્ટીલી તો હીરાબા હું સરવાઈ જાય સમજે એટલે વ્યવહાર આવો પણ તમે જુઓ હીરાબાએ ક્યારેય પૂછ્યું નથી કે તમે મારા માટે સાડી લાયા કે બદામ એ વખતે બદામ લાયા કેટલી મોટી કહેવાય એમની પણ મહાનતા બહુ કહેવાય. હું આ સમજાવવા માંગુ છું હું સમજાવવા માંગુ છું કે એમની દાદાની પ્યોરિટી હતી તો સામે એમને ભેગા કેવા થયા પ્યોર. સમજાય આ વસ્તુ હવે ક્યાં હોદવા જવાની એ વાત છે, મોટી વાત કહેવાય. ચાલો હવે બીજી વાતો કરીએ. જય સચ્ચિદાનંદ. પછી આમાં જ નિંદા કુટલીમાં હવે શું કે આપણને તો જ્ઞાન હોય સામેથી કોઈકનો ફોન આવે અને કલાકો સુધી બધું આડોવડું બોલે તો ત્યાં પછી વ્યવહારમાં કઈ રીતે લેવું? આમાં કેવું છે કે ફોન આવે એટલે પેલા તો એ કોઈની નિંદા કુતલી કરે ને આપણે ટેકો આપવો નહીં. વ્યવહારિક એમ કે જ્ઞાન હોય કે ના હોય પણ ટેકો ના અપાય. આપણા માટે આખો ઉપયોગ ગોઠવવો પડે તો કે આ બોલે છે આ ફાઇલ આ શુદ્ધાત્મા અને આ તમને કેમ કહે છે મિતેશ કંઈક પાછો હિસાબ છે માટે ને તો કે આનો નિકાલ કરો. નિકાલ ક્યારે થાય? નિકાલ ક્યારે થાય? કે શુદ્ધાત્મામાં રહીને જો જ્ઞાતા દ્રષ્ટા રહીએ. એટલે તમે વિતરાગ ભાગ ખાલી સાંભળો, તમે ઇમોશનલ ના થાવ, સેન્સિટિવ ના થાવ, તમને એમની વાત સાચી કે ખોટી એ બધા પડો જ નહીં. આવું ના થાય કે આવું ના હોવું જોઈએ. પણ એમાં કેવું થાય વાત કરતો હોય ને કોઈ વ્યક્તિ આપણને કોઈના માટે વાત કરતો હોય બીજા કોઈ વ્યક્તિ માટે કે ભાઈ આ તો આવો છે એના માટે તમને વાતો એવી કરે તો એના માટે તમારો અભિપ્રાય એને તો બેસી ગયેલો હોય ને એમને હવે એનો અભિપ્રાય આપણામાં બેસાડી દે. હા હા બરાબર. હવે એ ફરી આપણામાં બધું ચાલ્યા કરે ફરી માણસ સામે આવે ને તો આપણને એવું થાય કે આ આવો છે એટલે એમાં હોય એમ આપણે ચેતતા રહીએ. ના, ના, બરાબર છે. એટલે એ જે છે ને આખું બહુ મોટું થઈ જાય છે. એને આમ ગાઢ નિંદા અને પછી એને અવર્ણવાદ કે અવર્ણવાદ. એટલે અવર્ણવાદ એટલે શું કે આ માણસ સીધો હોય પણ તું મને વાત એવી રીતે કરે કે આ સીધો હોય તો મને ફિટ થઈ જાય કે આ માણસ બહુ ચેતવા જેવો છે. એને અવર્ણવાદ કીધો. પછી તો અવર્ણવાદ કરનારને પ્રોબ્લેમ. જાગ્રત તો મારે રહેવાનું છે ને. એ આપણને એક્સપ્લેન બધું એવું બધું કરે તો આમ એને જો અભિપ્રાય હોય એ જ આપણને ઘુસાડી દે. હાલે અને ફરી આપણે જોઈએ ને પણ જગત તો આખું એવું જ હોય ને. અને ફરી આપણે જોઈએ તો એ વ્યક્તિ આપણને એવો જ દેખાય. જગત આખું એવું જ હોય. જગતને તો કેવું હોય કે જગત એક એક પૂર્વગ્રહ સાથે છે, એક અભિપ્રાય સાથેની દ્રષ્ટિ છે બધા માટે. એટલે જે દ્રષ્ટિએ જોતો હોય એને એવું થાય કે હું જે દ્રષ્ટિએ જોઉં એ જ દ્રષ્ટિ આ જુએ. મને જે સારું લાગે એને સારું લાગે, મને જે ખરાબ લાગે એને ખરાબ લાગવો જ જોઈએ. અને પાછું એને બીજું કશું ના હોય, એને પોતાને એવું હોય કે ભાઈ આ મારો ફ્રેન્ડ છે કે મારો ખાસ છે ને હું એને ચેતું. એ બરાબર કારણ કે એ તો પેલો અજ્ઞાનતામાં જ છે ને એટલે હું જ ચેતું. પણ કાચા આપણે પડીએ છે ને. ના, એ બધું સાંભળી ગયેલું હોય ને, એ કામમાં અંદર સાંભળી ગયેલી વસ્તુ હોય બધી. હવે અને પાછું એનામાં અમુક વસ્તુઓ દેખાતી બી આપણને કે આ બરાબર સાચી વાત. આમ આપણે એવું
સહી થઈ જાય એનું. એટલે શું છે કે હવે દાદા હોય તો દાદા બધા કેટલા બધા કેટલી બધી વાતો કરી જાય. હા. આ એક કાને સાંભળે બીજા કાને કાઢી નાખે, એક કાને સાંભળે બીજા કાને કાઢી નાખે, એને ટેકોય ના આપે. અને આપણે એવા થવું જ પડશે ને. એ કેવી સમજણ હોય, શું હોય, કેવી હોય તો એ ના થઈ શકે, એને ટેકો ના આપે કે એક શ્રદ્ધા ક્યાંથી આવે? શ્રદ્ધા ક્યાં લાવવાની? એમને એને દાદાને કેવી સમજણથી એને એ રીતે એને જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કરવો? કાન એને સાંભળ્યું પણ એને ઉડાડી દે. દાદા તો કેવું તો છે, એના માટે અભિપ્રાય એમને ના બેસે. દાદાનું તો એક કેવું શું કે કોઈ અમને કોઈની ફરિયાદ કરવા આવે ને તો અમે સમજીએ કે આ ફરિયાદી જ ગુનેગાર છે. કે તારે ફરિયાદ કરવી કેમ પડે છે? તું ફરિયાદ કરે છે એટલે મિતે શું રક્ષણ કરે છે ને? તો કે મિતે શું રક્ષણ કરવાનું છે? કે શુદ્ધાત્માનું પાકું કરવાનું છે. કે આ ફરિયાદી જ ગુનેગાર. આ દાદાનું આખું આ જે દ્રષ્ટિ હતી ને આખી કે ફરિયાદી જ ગુનેગાર. ફરિયાદ હવે વ્યવહારમાં ફરિયાદ રીતે ના હોય. હવે એટલે વ્યવહારમાં શું હોય પાછું કે એવા પાક્કા હોય ને કે આપણને એ રીતે વાત કરે કે એને કઈ કમ્પ્લેન નથી, એને કોઈ કમ્પ્લેન નથી, પણ એ એની સાથે આપણે લેવા માંગતા હોય. તમને તમારા એક 3 ભાઈ હો અને એક ભાઈ સાથે ના ફાવતું હોય અને બીજા ભાઈને એ સાથે ફાવતું હોય તો શું કરે? તમને લપેટમાં લેવા પ્રયત્ન કરે કે ના કરે? સમજાય? એટલે પછી એ વાત જ એવી રીતે મૂકે, પછી એ જુએ કે તમે ક્યાં કાચા પડો છો. તો કે આના માટે થોડું ઘસાઈએ તો થોડું લોભ્યું હોય તો એક ઘસાઈએ તો કાચા પડે, અથવા માનીએ થોડું માન આપે, રિસ્પેક્ટ વધારે આપે આપણું કાચો પડે. આવું બધું કરીને લોકો આપણે ફસાવે. હવે એ વાત તો પકડાય જ નહીં આપણને. એટલે આપણે કાચા કાન ના થઈએ છીએ ને એ પકડાતું નથી આપણે. એટલે આપણું તો કેવું હોય, કઈ પણ સાંભળીએ ને તો કે આ શુદ્ધ આત્મા. દાદા કે આ બધા અંદર ભગવાન છે એટલે કે આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. અંદર ભગવાન છે ને આફ્ટર ઓલ હી ઇઝ અ ગુડ મેન. પછી આ બધી વાત કરે, એક કાને હવાની બીજા કાને કાઢી નાખવાની. એના માટે અભિપ્રાય ના હોય. સમજાય? પછી દાદા શું કે કોઈએ ચોરી કરી અને આપણે જોઈએ અભિપ્રાય ના રાખીએ, પણ કે બીજી વાર એવું આમ ખુલ્લું મૂકીએ નહીં કે જેથી એને ચોરી કરવાનો સ્કોપ મળે. તો આ બાઉન્ડ્રી આપીને સમજાય? આ દાખલા તરીકે કોઈ આમ આ ઘરમાં પેલી કામવાળી આવતી હોય, આપણે જોયું કે આ કોઈના પૈસા ચોરી કર્યા. હવે કામવાળી તો જરૂર હોય મળતી ના હોય એટલે રાખવી તો પડે ને, એને કહીએ તો સ્વીકારે નહીં. પણ પછી આપણે એના માટે ઓપિનિયન નહીં રાખવાનો કે આ ચોર છે. પણ તમે પછી કોઈ એવી ચોરી કરે એવી વસ્તુ છે એને રેડી મૂકો નહીં. એ જાગૃતિ રાખવાનો તમને હક છે. હવે આ કેટલું સરસ છે એમ. એટલે કે ફરી ચોરી થાય ને તો અમને એની પર શંકા જ ના પડે. કારણ કે એક વાર ચોરી કરી એટલે બીજી વાર કરશે તો કે ના, એ તો એનું વ્યવસ્થિતમાં હોય તો જ કરી શકે ને. એટલે મારે શંકા કરવાની જરૂર ખરી? હવે આ કેવું દાદાનું આખું. હવે એની વાત જોવો ને, દાદાના એક હતા ને, દાદા કોર્ટમાં પૈસા ઉપર 20 રૂપિયા મૂકી રાખે, 10, 80, 2 નોટ મૂકી રાખે. તો મામાની પોરમાનો કોટ લટકાયેલો હોય, તેમને કામ જૂના ભત્રીજા આવે, તેમને કોટમાંથી પૈસા કાઢ્યા. જોયું હવે આવું જુએ તો શું થાય? ફાયરિંગ આપે કે આવતો બંધ જ કરી દે, આવીશ જ નહીં એમ. દાદાએ કેવું પોઝિટિવલી લીધું કે ભાઈ આ મારો ભત્રીજો છે, ખાનદાન છે, ચોરી કરે નહીં, પણ એ કેટલો તકલીફમાં છે ત્યાં ચોરી કરીને.
તો કે ભૂલ એની છે કે ભૂલ મારી છે? તો મારી પાસે પૈસા છે, એવું છે, મારી જવાબદારી છે કે મારે એનું ધ્યાન રાખવું છે. હું ધ્યાન નથી રાખતો માટે ચોરી કરી ને, તો કોની ભૂલ થઈ? આ તો ખાનદાન છે કે ખાનદાનમાં હાથ લાંબો કરે એમ, એટલે પછી એને કાઢી જ લેવું પડે ને કે ભૂલ એની કે ભૂલ મારી? આ તમે જુઓ ને એમ, આજે લખ્યું ને દુનિયાથી ઊંધી દ્રષ્ટિ જ્ઞાનીઓની હોય, ખરેખર આપણે આ સમજાયું નથી. આ દાદા એવી અદ્ભુત દશા. પણ પછી શું કે દાદા કે અમને આ ખબર પડે ને એટલે કે અમે પછી આવી રીતે કોર્ટને લટકાઈને પર મૂક્યું હોય એમ એવું કરીએ નહીં એમ, કારણ કે એ બગડે નહીં. સામાન્ય નુકસાન ના થાય ને, આપણા નિમિત્તે સામો પડે નહીં એનું અમે ધ્યાન રાખીએ. જ્યારે આપણે તો શું કરીએ કે પેલા ચોરી કરી હોય ને એટલે આપણને તો આમ માંડ સાણસામાં આવે ને આખો આખે આખો ચડી જ પડીએ એની પર, એને તોડી જ પાડીએ. હવે એક તો બિચારો સકંજામાં આવ્યો હોય, ખાનદાન માણસ હોય, છૂટકો ના હોય, ચોરી કરી હોય ને પછી આવી રીતે આપણે ચડી બેસે એટલે કેટલો નાસીપાસ થઈ જાય. સમજે? એક ખાનદાન હોય એ બરાબર છે, પણ કોઈ કેસ એવા બી હોય કે ફર્સ્ટ એટેમ્પ આ કરે અને કોઈ વડીલ એને ના કે, સેકન્ડ એટેમ્પ કરે, થર્ડ એટેમ્પ કરે, એને તો રિજિટ. હા, એ દાદાની વાત શું છે કે દાદા એને દોષિત જોતા નથી. સમજાય? દોષિત જોતા નથી. આપણે તો એને દોષિત જોઈને તૂટી પડીએ. આપણે એને સુધારવાનો દંડો હાથમાં લઈ લઈએ, ઝંડો પકડી લઈએ, અને પાછું એ વાત આપણા બે વચ્ચે ના રહે. ભાઈ બીજા બધાને કહીએ ને, ભાઈ પેલા કાકા આવે કે મોટા ભાઈ આવે મામા બધાને કહી જોજો આને આવું કર્યું ને પછી મારે તને આવું કેવું પડ્યું. હા, તમને કહું છું તમે ખાલી ચેતવું છું, ધ્યાન રાખજો. હા, સાચવજો. એટલે પણ તમારામાં ક્યાં તમે કાચા હો ત્યારે વ્યવહારમાં આવું જ હોય, વ્યવહારમાં આવું જ હોય. પાછું વ્યવહારમાં તો આવું જોઈએ ને કે આ લગ્ન છે, જો પેલા આવશે ને તો ડખો કરશે જ એમ બતાવે પાછું જો કરશે તો કરે ખરો, આપણા દેખતા બતાવે જો કરે પાછું પાકું થાય પાછું આપણે. હા, એટલે પેલો ડખો કરે ને ત્યારે આપણે સમજાવવું જોઈએ કે આ ડખો કર્યો એને કર્યો કે વ્યવસ્થિત કરાવડાયો. આપણે કાચા આપણે પડીએ છીએ ને, સમજે? આ કેવું છે કે પુરુષ અને પ્રકૃતિ બંને જુદા છે. આપણે પ્રકૃતિને પુરુષ માની લઈએ તો આપણી ભૂલ છે ને. હવે જ્ઞાનીની આખી બાજુ, જ્ઞાનીની આખી પ્રકૃતિ પ્યોર થયેલી હોય, જ્ઞાનીની પ્રકૃતિ આખી પ્યોર થયેલી હોય, પ્રકૃતિ ભગવત રૂપ થયેલી હોય. એટલે કે પ્રકૃતિમાં આ જે આપણે કહીએ ને ક્રોધમાન માયેલો કોઈ રાગ દ્વેષ છે, અહંકાર છે, માન છે, કોઈ સાથે ઇમ્પ્યોરિટી ના હોય. એ બરાબર વાત છે, આપણે શુદ્ધાત્મા જોઈએ ને, પણ પેલી પ્રકૃતિ છે, પ્રકૃતિના દોષ તો આ વસ્તુઓ જ બધી દેખાય. એવું નહીં, એના એ શુદ્ધાત્મા એના મન વચન કાયા વ્યવસ્થિત આધીન ખરા કે નહીં? આપણે પ્રાકૃત વસ્તુઓ બધી દેખાતી હોય ને એ તો ખાલી પ્રાકૃત વસ્તુ દેખામાં જોડે શુદ્ધાત્મા જોઈએ ને, એ જોતા જ હોય, શુદ્ધાત્મા જોતા હોય, પ્રકૃતિ જો શુદ્ધાત્મા જુએ ને તો બે છૂટા જોયા કહેવાય. શુદ્ધાત્મા જોયા તો પુરુષ ને પ્રકૃતિ જુદા જોયા, સમજે? અને પેલું પ્રકૃતિ જોડે દોષિત દેખાય એટલે કે આ પ્રકૃતિ ને પુરુષ જુદા જોયા નથી, સમજે? આખી આ દાદાની દશા કેવી હતી કે અમને બધાની પ્રકૃતિ બધું દેખાય ખરું, બધાની પ્રકૃતિ બધું દેખાય, એને ટકોરે કરે, પણ કોઈને દોષિત ના જોઈએ, કોઈને આપણે અભિપ્રાય ના હોય. એટલે આ મોટી વાત નાખી. એટલે આ જે છે ને એમની જે દશા આખી યુનિક દશા હતી, એમેઝિંગ.
ખાલી શેને લઈને એ દોષિત નહીં જોતા કે અભિપ્રાય નહીં આપતા, આપણે એ વાત ઉપર જવા માંગીએ. એમની દ્રષ્ટિ શુદ્ધાત્મા ઉપર હોય અને આ મન વચન કાયા વ્યવસ્થિત ને આધીન એમાં એમને કશું હાજર કરવું ના પડે. પણ મનોવચન કયા પ્રત્યે ફાઇલ નંબર 1 ને અભિપ્રાય તો લાગતા જ હોય ને, થતા જ હોય, થયા જ કરતા જ હોય. તને થાય, દાદા ના થાય ને. પણ દાદા ચોખ્ખું કહીને આવેલા ને. પણ એમને ના એટલે થાય એની વાત હવે અલગ છે. એટલે આપણે તારી આપણું એટલે તારી જે અત્યારે તારી પોઝિશન કેવી થાય કે આ ફાઇલ નંબર 1 ને અભિપ્રાય ઉભો થાય તો દેખાય હા, અને પછી દેખાય એટલે એમાં તું બહાર આવે હા. એટલે એ પ્રોસેસ આખો ચાલ્યા કરે. હવે પ્રોસેસ પૂરો થાય એટલે પછી એ ફાઇલ નંબર 1 ચોખ્ખી થાય. એ અભિપ્રાય તો એવરી ટાઈમ આયા જ કરે ને, જ્યારે પણ એ વર્તન થાય. એટલે હું સમજાવી જ માંગુ છું કે કોઈએ કઈ ભૂલ કરી 2 વાર 3 વાર 4 વાર કરી આપણે જોઈએ એટલે આપણને ઓપિનિયન ફોર્મ થઈ જાય કે આ આવો જ છે. પણ ખરેખર એ એવો છે કે વ્યવસ્થિત કરાવડાવે છે. વ્યવસ્થિત મીન્સ અંડર ધ પ્રેશર ઓફ ધ સર્કમસ્ટન્સીસ વન હેઝ ટુ ડુ ઇટ. એટલે એના માટે કમ્પલસરી છે. હવે જ્યાં કમ્પલસરી ત્યાં આપણે તેની ભૂલ કઈ રીતે જોવાય? આપણે દાખલો નથી આપતા દાદા ભગવાન કે આ પોસ્ટમેન હોય ને ભૂલ નહીં જોતા આપણે, ખાલી અભિપ્રાય પડે છે કે આ આવું કરશે. હા પણ એટલે અભિપ્રાય થયા એટલે અભિપ્રાય લઈને કરતા જુઓ ને. ઓ યા એટલે ત્યાં જ્ઞાન ચૂક્યા. હા, યા કારણ કે છે વ્યવસ્થિત કરતા અને આપણે અભિપ્રાય તો ના, એ આમ કરે છે. કે સારું ય કરતો હોય, ખરાબ ય આ કરતો બંને હોય. બંનેમાં આપણને દાદા તો સારું ખરાબ બંનેમાં ના આપે. હા. એને કરતા જુએ જ ને. પોતે નિમિત્ત ભાવે રહેતા હોય અને સામાન્ય નિમિત્ત ભાવે જ જુએ. એટલે તમારી વાણી પણ નિમિત્તિક હોય. એટલે ખાલી શબ્દો પકડીએ ને આપણે તો માર ખાઈ જઈએ કોઈ વાર. ખાલી શબ્દો પકડીએ તો આખી દશા અદ્ભુત દશા. એટલે ઓપિનિયન પડે છે તો એમને પૂર્ણ સામેવાળી વ્યક્તિને પૂર્ણ અકર્તા જોઈ જ નહીં અને શુદ્ધાત્મા પૂરી રીતે જોયા નહીં. શુદ્ધાત્મા નહીં એ તે કચાસ આપની આજ્ઞાની કચાસ કહેવાય, રાઈટ? આપણને એમ કે આપણને અભિપ્રાય પડ્યો કે આ આવો આપણે છે, આપણે ઉડાડી દઈએ એકવાર. આપણને અભિપ્રાય પડ્યો કે આ આવો છે એટલે એને કરતા જુઓ ત્યારે અભિપ્રાય પડ્યો એટલે કચાસ. બરાબર. એટલે વ્યવસ્થિત આજ્ઞા કાચી પડી. એવું તો ઘરના મેમ્બરોમાં તો વધારે પડતું થાય. તો ત્યાં થાય ને બીજે ક્યાં એ ત્યાં જ વધારે થાય ને. હા. પણ ખાલી પાછળથી આપણે એવો ગોઠવે કે વ્યવસ્થિત થી થયું અને પોતે શુદ્ધાત્મા છે, પણ એ એનાથી ઉડતું કઈ નહીં, એ ઉડતું આપણે નહીં. તો એક વાર બોલી નાખ્યું, ચાલો કે ગોઠવી નાખ્યું, પણ એ ટાઈમે પતી જાય. એ તો 1 સેકન્ડ માટે આપણે કર્યું ને. નહીં, એ ટાઈમે પતી જાય પણ પેલું ઉડી જતું નહીં, અંદર રહે છે વસ્તુ. એટલે જ કહું છું કે આ જ્યારે જ્યારે આવે ત્યારે કહું જાગૃતિ રાખવી પડે એમ. માલ ખાલી ના થાય ત્યાં આવ્યા જ કરશે ને. એટલે એ સંજોગ તો આવ્યા કરશે પણ દરેક વખતે જાગૃતિ રાખીને આપણે ટેસ્ટેડ થવાનું છે ને. દાદા ભગવાન ટેસ્ટેડ થયેલા એટલે અમને આપણી અસરો ના થાય. અને આપણા માટે એવું નથી એવું તમને અસરો ના થવી જોઈએ. આપણે કહ્યું તને આ અસર થાય તો ભાઈ ધોઈ નાખજે, છૂટો પડીને જોઈ લેજે. પણ એમાં કેવી રીતે વ્યવસ્થિત થી થાય છે એનું ખૂટે છે સમજણ, એટલે એ શબ્દથી પતતું નથી એમ. હા, એટલે વાંધો નહીં. એટલે પણ તાત્કાલિક જે સમજણ આવવી જોઈએ ને એ તાત્કાલિક સમજણ આવતી નહીં એમ. આપણે એને નહીં, આવે જ નહીં એટલે ને. જે કોન્ક્રીટ જે અભિપ્રાય તો પડી વ્યવસ્થિત ગયેલો જેમ છે હોય. તેમ ના દેખાય. અભિપ્રાય તો પડી ગયેલો હોય પણ આપણે વ્યવસ્થિત કહીને એને ઉડાડી દઈએ એકવાર તો પેલું અંદર તો પડેલું હોય. ના એવું ને બરાબર છે. એટલે અંદર શું પડ્યું છે એને કરતા જુઓ છે ને. કરતા જોઈએ એની નોંધ એટલે પડી એટલે જાય. એ તો વાત કહી ને કે હજી વ્યવસ્થિત બોલે ખરો પણ એને કરતા દેખાય છે એટલે ત્યાં કાચો પડે છે. એ જેટલો કાચો પડે એટલો માર ખાય. પણ કાચો એટલે એનો ઉપાય શું છે એમ? એ સોલ્યુશન કરવું ને. આ તમને કોઈ સમજાવવું જોઈએ કે આવું બન્યા પછી પણ મને એના માટે અભિપ્રાય કેમ રહે છે? તો કે આ અભિપ્રાય રહે છે માટે હું કાચો પડ્યો. શેમાં કાચો પડ્યો? તો કે આ એને એ વ્યવસ્થિત આધીન છે એમાં હું એવું માનું છું કે ના આ ભાગ તો આ કરે છે એટલે એ ભાગમાં હું કાચો પડ્યો પણ ને. વ્યવસ્થિત તો એટલે અત્યારે શબ્દ જ થયો, એની સમજણ તો નહીં પૂરેપૂરી એ. અરે ભાઈ વ્યવસ્થિત સમજણ તો છે ને. આ જ્ઞાન લીધું ને એટલે અંદર કેવું ક્લિક થઈ ગયું કે આ મન વચન કાયા વ્યવસ્થિત આ તાબામાં હા, એ પાકું થઈ ગયું. હા. પછી આ કાચનો ગ્લાસ હાથમાંથી પડ્યો તો કે આ નીચે પડીને તૂટી ગયો, મેં બચાવવાનો પ્રયત્ન કર્યો તો તું શું કહે છે ભાઈ તમે તોડ્યો? હું કહું કે મેં ક્યાં તોડ્યો?
હું તો બચવાનો પ્રયત્ન કરતો હતો, તો બધાને સમજાય કે ના, આ વ્યક્તિએ નથી તોડ્યો. તો કોને તોડ્યો? તો કાચને તૂટવું હતું ના, તો કે કોણે તોડ્યો? તો કે આ વ્યવસ્થિત શક્તિએ. આટલી સમજણ ફિટ થઈ ને એટલે બહુ થઈ ગયું. પછી એટલે આ સંજોગમાં આવી રીતે આપણે બધું બતાવીને ગોઠવ્યું કે આના કારણથી આ વ્યવસ્થિત થઈ ગયું. હા, પણ એવા તો કેટલા સંજોગોમાં જુદી જુદી રીતે દરેક જગ્યાએ એપ્લાય કરવું જ પડે ને. આટલી સમજણ ગોઠવાય. એટલે જુદા જુદા સંજોગ આવે ને, એ તારા માટે પુરુષાર્થ કરવાનો એક સંજોગ આવે છે. નેચર ઇઝ ગિવિંગ યુ ઓપોર્ચ્યુનિટી. સમજાય? યુ હેવ ટુ ગ્રેબ ધેટ ઓપોર્ચ્યુનિટી. બાકી એવું કોઈ થોડું એવું થોડું હોય અનંત અવતારનું છે અને એક જ વાર મેં એને નિર્દોષ જોયો એટલે મારું ધોવાઈ ગયું. એટલે ભાઈ તો અનંત અવતારથી જોજો તો કરતો આવ્યો છે. અનંત અવતારથી જ્યાં ને ત્યાં બધાને કરતા જોતો આવ્યો છે. હવે અંદર ખાનેથી પાકું થઈ ગયું, એના ખરેખર કરતા નથી. પણ આ બધી અસરો તો રહેવાની કે નહીં રહેવાની? એટલે દરેકે દરેક જ્યાં જ્યાં અસર આવે ને ત્યાં ત્યાં ટેસ્ટેડ થવાનું, ત્યાં ત્યાં વાપરી 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 એનાથી મુક્ત થવાનું. એટલે આપણી અંદર અમુક બિલીફો હોય જે બહુ ઊંડે હોય, આપણને ખબર બી ના હોય કે આપણે આવી બિલીફ છે. હા હા, બરાબર છે. એના કારણે એવરી ટાઈમ રિપીટ થાય છે. હવે એવરી ટાઈમ આપણે વ્યવસ્થિત તો જોઈએ, પણ એ જે અંડરલાઈન જે ક્રિયાકારી થઈ જાય છે એ તો એને ખોરવું પડશે ને. હા, પણ આમાં આ બેઝિક આટલું જ છે. બેઝિક એકદમ ટુ ધ પોઈન્ટ કે સામી વ્યક્તિને કરતા જુએ છે માટે અભિપ્રાય પડે છે. હવે તને અંદર પાક્કું સમજણમાં પાક્કું છે કે ખરેખર સામી વ્યક્તિ કરતા છે ખરો? તો કે અંદર પાક્કું જ છે. સમજાય? એમાં કોઈ તારું ગમે એટલું બગાડ્યું હોય તો તને એવું ના થાય કે ના હારું આ તો કરતા છે એમ. એવું ના થાય. કોઈ ગમે એટલું નુકસાન કર્યું હોય ને તો એવું ના થાય. અંદર આ પ્રજ્ઞા છે ને એટલે એને સ્વીકારે કે ના કરતા તો નથી જ. તો આપણે ના કહેવાય કરતા એ અભિપ્રાય શા માટે રાખે છે? એટલે દાદા શું કે આપણે અભિપ્રાય રાખનારો મૂર્ખ કહેવાય. એમને કેમ? હા, અભિપ્રાય આજે કેવા છે આપણને નહીં હોતું, ફાઇલ નંબર 1 માં હોય છે. હા, બરાબર જ છે ને. આપણને તો આ સમજણ છે અંદરથી હા. કે ભાઈ અકર્તા છે કે બરાબર ભાઈ શુદ્ધાત્મા છે. એટલે હું એ જ કહું, ફાઇલ નંબર 1 ને પાછલું લઈને આવેલો છે ને, બે વખત એ જ્ઞાન હતું એ પણ એને અભિપ્રાય રહે. અને આપણે હવે નવું જ્ઞાન એને ફિટ કરવાનું છે ને. હા. એટલે પાછલું જ્ઞાન અત્યારનું જ્ઞાન બેનો ઘર્ષણ ચાલે કે ના ચાલે? એ તો થવાનું છે. એટલે ઘર્ષણ થાય તો તું પ્રોગ્રેસ કરે ને. એટલા માટે કીધું. અને બીજી રીતે કહીએ, એ ઘર્ષણને આપણે છે ને, મારે કેવું તો હવે આપણે વ્યવસ્થિત કરીને ઉડાડી દઈએ છીએ. એ ઘર્ષણમાંથી જે નીકળવું જોઈએ, જે આપણે આપણી સાઈડ જે પાક્કું એ તો થવું જોઈએ. એક સંજોગમાંથી નીકળે પછી બીજું આવે. એમ કરતા કરતા જે આખું છે ને બધું ભેગું થઈને આવશે બધું. એમ જેટલું તને આ તે 1000 માણસ પાસે પૈસા લીધા હોય તો એક માણસ પૈસા માંગવા આવે ને તે આપી દે એટલે પતી ગયું. એ તો પછી બીજોનો ટાઈમ બીજો આવશે, ત્રીજોનો ટાઈમ ત્રીજો આવશે, આવ્યા કરે કે ના આવ્યા કરે. તું કે મેં પૈસા આપ્યા કેમ બંધ નથી થતા? એટલે ભાઈ તો તે એક વ્યક્તિ સાથે થોડું છે, આ બધા સાથેનું છે. બધા સાથેનું છે ને. પણ એક વસ્તુ છે કે અભિપ્રાય કેમ નહીં રાખવાનો? કે આપણને લાગે છે કે આને આમ કર્યું, પણ કોઈ વ્યક્તિ ચોરી કરી, આપણે અભિપ્રાય બાંધ્યો કે આ ચોર છે, તો એ વ્યક્તિ કાયમ માટે ચોર રહેવાનું એવું કઈ નથી લખી આપી છે? તો કેવું છે જ નહીં. એટલે દાદા મને એક દાખલો આપતા હતા કે કોઈ રાજા હોય ને વનમાં શિકાર કરવા ગયો હોય ને ભૂલો પડી જાય અને બહુ ભૂખ લાગી હોય, ખાવાનું તો ક્યાંથી મળે? કારણ કે બધા છૂટા પડી જાય. પછી કોઈ ઝૂંપડી જેવું મળે, ઝૂંપડીમાં અંદર જાય કોઈ હોય નહીં, પણ પેલું ત્યાં આગળ પેલું રસોડામાં પેલું ઢાંકીને પેલો રોટલો રાખેલો હોય. હવે ભૂખ લાગી જાય, રોટલો ખાઈ લે કે ના ખાઈ લે? હવે કોઈને પૂછ્યા કે એની વસ્તુ તમે ખાઈ લીધી, ચોરી તો કહેવાય કે ના કહેવાય? તો શું રાજા ચોર કહેવાય? તો કે ના, આજ રાજા બીજી કોઈ અહીંયા આવ્યો, એના માણસો સાથે છે, તો આ રોટલાને હાથે નહીં લગાવે.
તો કે આજે સંજોગ વસાતે ચોર છે, આજે સંજોગો વસાત ચોર છે, પણ બીજી વાર આ સંજોગ ભેગો થાય તો ચોરી કરવાનું છે, એને વિચાર સરખો આવશે. એ જરૂરિયાત માટે રાજાએ જે ખાધું એની જરૂરિયાત હતી એટલે શું આવા સંજોગો ઉભા થયા અને ભૂખ લાગેલી કકડી શું કરે, જેમ મળે ખાઈ લીધું. એવા બહારના લોકો બધા ના કરે, અને પૈસાની જરૂર હોય ને ના મળે તો ચોરી કરી લે. તો કે સંજોગોના આધીન ચોર થયો, એ કાયમનો ચોર છે. પણ આપણે શું પછી અંદર બુદ્ધિ બતાવે, ના તો આની આ કાયમ આવું જ કરે છે. તને લાગે છે કાયમ, પણ તું જેને કાયમ માને છે ટેમ્પરરી ખરું કે નહીં? તું જેને કાયમ માને ટેમ્પરરી છે, તારી કાયમની ડેફિનેશન જ ખોટી છે. સમજે? તારી કાયમની ડેફિનેશન જ ખોટી છે. તું અવસ્થાને કાયમ નહીં માને છે. અને તો આવી અવસ્થામાં આમ જ કરશે એટલે ભાઈ થાય. હવે ચાલો કોઈ છે ને કોઈ 5 લાડુ ખાઈ જતો હોય તો આપણો અભિપ્રાય થાય કે ના થાય કે આ 5 લાડુ ખાય, 5 ખાય, 5 ખાય, દબાઈને ખાઈ જશે, આની કેપેસિટી છે, આની કેપેસિટી છે. પણ એ જ માણસ ભાઈ 80 વર્ષનો થાય તો ખાઈ શકે 5? તું ગમે એટલો ફોર્સ કરે તો ખાઈ શકે? તો ના, તું ગમે એટલો ફોર્સ કરે ખાઈ શકે નહીં. શું થયું? તો સંજોગો બદલાઈ ગયા, અવસ્થા બદલાઈ ગઈ. તે તો અભિપ્રાય એવો રાખેલો કે આ તો 5 લાડુ ખાઈ જાય, પણ ખાઈ શકે? તો કે હવે તું ખોટો છે કે એ ખોટો છે? તો કે આ તું મૂર્ખ છે કે આવો અભિપ્રાય બાંધ્યો? એ તો એને આ ઉંમર છે, સંજોગો છે માટે ખાય છે. આપણે એટલે સમજવા માટે કે આ વસ્તુ આવી છે. એટલે જાણવાનું ખરું કે ભાઈ આ 5 લાડુ ખાય છે, એમ એની કેપેસિટી છે. તો પછી આપણે ત્યાં આવ્યો હોય તો પછી આપણે કહીએ એટલે ભાઈ આ 5 ખવડાવીએ ખરા પ્રેમથી. સમજે? 5 ખવડાવીએ ખરા. પણ એ જ વાત પછી 40 વર્ષ પછી ખાઈ શકે? એટલે તમે અત્યારે જે રીતે સમજાવ્યું એક્ઝામ્પલ આપીને, એવું પણ આપણી પાસે બી એવા બધા એક્ઝામ્પલ કે પુરાવા હોવા જોઈએ ને કે જેથી કરીને આપણે જે અભિપ્રાય છે ને એનો હોમેનું જ્ઞાન આપી શકાય. હા, બરાબર છે. એ પુરાવા તમારે ખોરવાના. હા, પણ જોવો ને જેટલા પુરાવા ખોરવાના. પણ જેટલા પણ દોષોથી આપણે છૂટવું હોય ને એ જ્ઞાની પાસેથી જ બધું પુરાવા મળે છે. આપણું કશું નહીં હોતું. હા, આપણે તેમનું ચાલતું પૂનમભાઈ નહીં. તમારો એક સ્ટેપ આગળ નીકળી ગયો. જવાબ કયો સરસ આવ્યો તમને? પણ હા, એ બરોબર. પણ પુરાવા તો આપણે જ ખોરવા પડે. આપણું ના, બરાબર છે. હોય તો એ થાય ને. હા, બરાબર છે. અને જવાબ તમને બરાબર જોરદાર આપી દીધો કે પુરાવા કઈ નાની પાસે લેવાના હોય ને કેમ. એટલે ત્યાંથી જ આવતા આપણે તે capacity જ નહીં. બુદ્ધિ તો તમને આપવાની જ નથી. બરાબર. જ્ઞાની તો એક જ પુરાવો આપે, પણ આ જગતમાં કેટલા બધા પુરાવા. જ્ઞાની બધા આપે ને, એમની પાસે જેમ છે તેમ દેખાતું. આપણે તો આપણા લેવલ થી પુરાવા આપીએ. એટલે કેવું છે કે આપણે આજે આ સંજોગો સમજવાના જ છે. ભાઈ વ્યવસ્થિત તો કે વ્યવસ્થિત આપણી સમજણમાં છે, પણ વ્યવસ્થિત સમજણ કાચી કેમ પડે છે? તો કે એ અમુક જે સંજોગો એવા આવે છે કે જેમાં આપણી અંદર જે વીકનેસ છે ને એ વીકનેસ પોસાતી નથી, એટલે આપણે એને કરતા જ નાખીએ છીએ. તને પૈસાનો લોભ હોય, કોઈ તને પૈસા છેતરી ગયો તો તને શું થાય? એના માટે પાકું જ થઈ જાય. બીજાને લોભ ના કોઈ છેતરી ગયો કે કરે એવું એમ. સમજે? એટલે મેઇન તો આપણને આપણી અંદરનું બધું જોવાનું મળે. આપણી અંદર જે ભરેલો માલ હોય એ સામામાં દેખાય ને આપણને. મને મારો રોગ હોય ને એટલે મને સામામાં એ રોગ દેખાય. હવે એમાં હવે એની ક્યાં ભૂલ થઈ? હવે જ્ઞાની હોય ધારો હા, જો સરસ કીધું. આ મિનેશાને સરસ કીધું કે મને દેખાતું નથી તો મારા ચશ્મા, મારા નંબરનો પ્રોબ્લેમ છે, મારા ચશ્માનો પ્રોબ્લેમ છે કે આમાંનો પ્રોબ્લેમ છે?
હા શું કહે છે? જ્ઞાની પુરુષ હોય કે ધારો કે દાદા કહું ને કે અમે આંખથી જોયેલું કાનથી સાંભળેલું ક્યારે સાચું માન્યું નથી. આંખથી જોયેલું હા એ કાનથી સાંભળેલું ક્યારે સાચું માન્યું નથી. કયા આધારે એના સમજવું પડે. વ્યવસ્થિત ના થાય. તો કે ના પેલો પર સત્તાના અધીન છે, એની સત્તામાં છે જ નહીં એ. પરિણામ સ્વરૂપ છે. એની સત્તામાં છે જ નહીં તો પછી એને સ્વતંત્ર કરતા જોવાય કેવી રીતે? ને તમે આંખે જોયું હોય બધું કર્યું હોય તો તમે ખોટા પડો. એટલે જ દાદા કહ્યું કે આ જગત પરિવર્તનશીલ છે. તો પરિવર્તનશીલ છે. આજે પણ સંજોગોના આધારે રાજાએ રોટલાની ચોરી કરીને ખાઈ લીધો તો એ કાયમનો ચોર થઈ ગયો. દાખલો આપો ને આપણે તો કે સંજોગોના આધારે પેલાથી કંઈ પણ થઈ ગયું. આપણે તો એને સંજોગોના આધારે એને ફિટ કરી નાખીએ કે આવો જ છે હા પરમેનન્ટ એમ. હવે જ્ઞાની પુરુષ છે. હવે એમને જે આ વાત કરી ને હા, કે આંખેથી જુએ કાનથી સાંભળે છતાંય દાદાને અભિપ્રાય ઉભો કેમ ના થાય? તો દાદાને દેખાય કરે કે આ પર સત્તામાં છે. તો કે આજે આ સંજોગોના આધીને આવું કર્યું, કાલે કરે ખરું નાય કરે, કાલે એનું વ્યવસ્થિત બદલાઈ જાય કે ના બદલાઈ જાય? પણ આપણે કરતા જોઈએ એટલે આપણો અભિપ્રાય ના બદલાય. એમને તો જ્ઞાની પુરુષ હોય ધારો કે આપતા પુત્રોમાં ઘણાને મનના લેવલ ઉપરની સિદ્ધિઓ થઈ ગયેલી હોય તો એમને તો પેલા સામેનાનું મન દેખાતું હોય કે શું ચાલે છે આ છે તો પછી ઓપિનિયન પાછા પડે ત્યાંય પાછું દાખલો આપો. કેમ કે બધું અંદર કેટલું ધારો કે સામે કમ્પ્લીટ બિહેવ કરતો અંદર કેટલું બધું ચાલતું હોય તો એ બધું દેખાતું હોય તો એ શું કરો તમે લોકો? કેવું જાતા કેવી વાત છે આખી. દાદા શું કે કોઈ પણ વ્યક્તિ અમારી પાસે આવે ને પહેલી વાર તો એમ કે પહેલી વાર આવે ને કે અમને એનો ફોટો પડી જાય પછી કે અમે અભિપ્રાય બદલીએ નહીં કે. એ ફોટો જ કાયમ માટે હોય. એ તો શુદ્ધાત્માનો જ પાડે ને. હા એટલે એમને શુદ્ધાત્માની પ્રકૃતિ આખી દેખાય પડી એ દેખાયા કરે. પછી સંજોગોનાથી પેલો ગમે તે બધું કરતો હોય ને કશું એમને કઈ અસર ના થાય. અને જે ફોટો પડ્યો હોય એ પ્રકૃતિનો ફોટો પડ્યો એટલે એ પ્રકૃતિને જુઓ એટલે શું? તો શુદ્ધાત્મા જુએ તો જ પ્રકૃતિ જોઈ શકે. ને તો શુદ્ધાત્મા પ્રકૃતિ બધું ભેળસેળ થઈ ગયું ને, બધું ભેળસેળ થઈ ગયું. તો અત્યાર સુધી આપણે એવું જ કરતા આવેલા ને. બોલીએ ખરા કે જીવ માત્રમાં ભગવાન છે પણ બધાને વાંક કાઢીએ કે ના કાઢીએ? અંદરથી તો કાઢી બહારથી ભલે નહીં. બોલ બોલ અંદરના મનના level ઉપર. મોઢેથી કરેક્ટ જ બોલતા, સાચું જ બોલતા હતા ને જીવ માત્રમાં ભગવાન છે. પાછું જોડે ના કહ્યું કે દાન આરપાર દેખાતું હોય. હા આરપાર જેમ જેમ દેખાતો જેમ જેમ બધો જ હિસાબ દેખાતો છતાં અભિપ્રાય પૂર્વક ના રહે કેટલી મોટી દશા કહેવાય. દરેક માણસની સવારથી સાંજ સુધી ક્ષણે ક્ષણે એની પ્રકૃતિ બદલાતી હોય. હવે તમે એમ એને ફિટ કરી દો તો કઈ એનો મેળ ખાય? હા ના બરાબર છે. એટલે આ કેવું છે કે આ અવસ્થાઓ બદલાય જ કરવાની. જ્ઞાનીની પોતાની અવસ્થાઓ બદલાય. આપણે હવા દિવસે આપણી અવસ્થા કેટલી બદલાય છે. ઇવન વિચારોમાં જાગૃતિ કેટલી અપડાઉન થાય છે. આખા દિવસ તમે જાગૃતિ કેટલી વાર અપડાઉન થાય છે. તો કે આ થયા જ કરવાનું. પણ આ કહું છે કે આ જે પરવાળા ભાગમાં થાય, આપણા ભાગમાં ના થાય. અને બીજાને થાય છે એના પરના ભાગમાં થાય છે. પોતાના સ્વના ભાગમાં થતું નથી. પરમાં ગમે તે થાય વેલ્યુ ખરી? આ ટ્રમ્પ ગમે એવા ગાડા કાઢે પણ શુદ્ધાત્મા ને શુદ્ધાત્મા વ્યવસ્થિત ના સમજાય? તો કે આપણી દ્રષ્ટિ ક્યાં હોય? શુદ્ધાત્મા તરફ હોય કે ગાડા કાઢે એની તરફ હોય? અત્યારે તો ગાંડા કાઢે તરફ જાય છે. એટલે એ શું હવે ગાડા કાઢે એટલે આપણે ઓપિનિયન આપે કે ના આપે કે આ ક્યારે શું કરશે એ ઠેકાણું નથી. એ ત્યારે પછી તારે વ્યવસ્થિત દાવ વાપરવું પડે. એ ક્યારે શું કરશે તું કહે છે બરાબર પણ એના એ વ્યવસ્થિત આધીન ખરો કે નહીં? એ સ્ટેટમેન્ટ ઘડી ઘડી નહીં બોલતો. કેટલો ફ્લેક્સિબલ છે. હા કેટલો ફ્લેક્સિબલ છે. તમે કીધું ને આપણામાં વીકનેસ હોય એટલે એ અભિપ્રાય
આપણે સ્ટોકમાં મૂક્યા હોય કે એ બધું હોય એટલે જ આપણને એ દોષિત દેખાય ને. શેમાં મૂકે આપણે? અંદર માલ પડ્યો હોય. હા, સ્ટોકમાં માલ પડ્યો એમ. ના એ નહીં, એટલે સ્ટોક માર્કેટમાં પૈસા મૂક્યા હોય તો ટ્રમ્પ દોષિત દેખાય ને કે આના લીધે મારું હા આયા. હા હા, એ તો એ શું છે કે એને લઈને આપણો બરાબર છે કે આપણે આ તકલીફ આવી એટલે દૂષિત દેખાય. તકલીફને આખી ઇકોનોમિકલ કન્ડિશન પર તો કે આ ઇકોનોમિકલ કન્ડિશન બદલાઈ એટલે આપણે જે એની અસરો પડી એટલે આપણે દૂષિત દેખાય. એ બધું રહેવાનું. અને કેવું લાગે ટીવી જોઈએ ને આ બધું જોઈએ ને એટલે અંદર પેલા આપણને અંદર બધી એની અસરો થાય બધી, એટલે થાય કે આ તો આવો જ છે. પાછળ કોઈ એવું કે આ તો જોવો જ જોઈએ કે ઇમ્પીચમેન્ટ કે તો સારું કેમ સમજાય. પછી કે આ સુપ્રીમ કોર્ટમાં હાર્યો બહુ સારું થયું. એટલે ભાઈ પણ તારે હું લેવા દેવા, એ હાર્યો કે જીત્યો તને શું ફેર પડવાનું છે? એને પેલા શેર લીધા હોય ને એ શેરના લીધે એને અસર થાય ને. એટલે એ જ કહે છે ને કે ભાઈ આપણું આખી ઇકોનોમી ઉથલ પાથલ કરી નાખે એટલે પછી એને થાય ને ખરું આ ના અને દરેકને શું છે, દરેકને બધા જ પ્રોફિટ શોધે છે. તો પછી લોસ કોને થશે? બધાને પ્રોફિટ તો બને ખરું? આ પૈસા છે, જે પૈસા હોય આની પાસે વધારે આવે એટલે આની પાસે ઓછા થવાના જ છે ને. બધાને કઈ પ્રોફિટ તો બનવાનું છે? તો બધા કઈ પૈસા તો એની લિમિટેડ છે. જે પૈસા છે હું વધારે કમાઉં તો બીજો ઓછું કમાશે ને. એટલે આ લોભ પ્રકૃતિ આવી હોય કે એને હોય કે હું વધારે કમાઉં પછી શું કે મારે કોઈ દુઃખ આપવું નથી. એટલે પણ તું વધારે લઈને બેઠો તો પેલા દુઃખ જ થયું ને, પૈસા ઓછા મળે બીજાને તો. પછી બુદ્ધિ એવું કહે કે આના હિસાબથી એને ઓછા મળ્યા. એટલે આ બધું કેવું છે, આ બધું વ્યવહારમાં આવું જ બધું હોય. અને આ વ્યવહારના બધા સંજોગો છે ને એ આપણને જ્ઞાનમાં પાક્કા કરવા માટે છે. એટલે એનો લાભ ઉઠાવી લેવાનો. એટલે આવા બધા સંજોગ આવે ને આપણે જ્ઞાનમાં ટેસ્ટેડ થવાનું. એટલે આપણને અભિપ્રાય ના થાય, એના માટે પૂર્વગ્રહ ના થાય. દેખાય ખરું બધું કે ભાઈ આ આવું કર્યું એને, એના માટે અભિપ્રાય ઉભો ના થાય. કારણ કે આપણે શું લેવા દેવા? તમે અહીંયા ગમે એટલું એના માટે બોલો, કોઈ બાપે સાંભળવાનો છે? તમે અહીંયા તમે બે કાઢો ને, શું કહેવાય, વિરોધ કરો ને, ઝંડો લઈને ફરકાવો ને, વિરોધ કરો એનો, તો એને કશે એને ખબર પડવાની છે? કશું નહીં. તો શા માટે વાય ટુ વેસ્ટ અવર ટાઈમ એન્ડ એનર્જી? એટલે એવું આ જગતમાં જ્યાં જ્યાં આપણે અભિપ્રાય આપીએ છીએ ને, we are wasting our time and energy. દાદા કે આ જોવા આ શું છે કે અભિપ્રાય એટલો શુદ્ધ આત્માનો રાખો કે આપણું ના કે સોની હોય, સોની તો બધાને સોનું વેચવા જાય, રિપેર કરવા, દાગીના બનાવવા જાય, નવો તોડી નવો કરે, આ તે બધું જાય કે ના જાય? તો કે સોની પાસે કોઈ એનો જૂનો દાગીનો હોય અને કોઈ બેન જાય કે ચાલો કે આ તોડી નવી ડિઝાઇન કરીએ. હવે એનું જે સોનું હોય એમાં પેલા તાંબાનો ભાગ વધારે હોય કે ચાંદીનો ભાગ વધારે હોય, તો સોની કે એને વઢે કે આ તો કે આ ઓછી પ્યોરિટી વાળું છે, વધારે પ્યોરિટી વાળું જોઈએ એમ. કે સોનીની નજર સોનામાં કેટલી ઇમ્પ્યોરિટી છે એની ઉપર ના હોય, પણ આ દાગીનામાં કેટલું સોનું છે એની ઉપર હોય. એવું દાદાએ આપણે દ્રષ્ટિ આપી, શુદ્ધાત્મા દ્રષ્ટિ આપી, એટલે એ પેલી ઇમ્પ્યોરિટી ગમે તેટલી હોય પણ આપણને આપણી દ્રષ્ટિ ક્યાં હોય? માલ ઉપર, ઇમ્પ્યોરિટી પર ના હોય. આ કહેવત છે ને કે સોની દ્રષ્ટિ સોની પર હોય, સોની દ્રષ્ટિ સોના ઉપર હોય, અને પેલો શું કહેવાય, ના પેલા બૂટ સીવે ને મોચી રસી બૂટ ઉપર હોય. મોચી પાસે કોઈ પણ આવે ને તો કેવા બૂટ પહેર્યા, ચંપલ એની પર જ હોય કે આ રિપેર કરવાના છે કે નવા લેવાના છે. એક સુથાર આવેલો અહીં, એ પેલા ઝાડને દરરોજ માપ કરે. એમાં દરરોજ માપ એમ જ જોઈએ. હા એટલે એવું હા તો બરાબર છે. તો કે આને આટલું લાકડું નીકળશે, કેટલું લાકડું નીકળશે, શું થશે, સોલોમન કેટલું જશે,
એટલે આવું હોય આમ, એટલે જગત આવું જ હોય. એટલે આપણે તો આ બધામાંથી આ દાદાની આ દાદા મળ્યા, દાદાની આ દ્રષ્ટિ મળી, આ જ્ઞાન દ્રષ્ટિ મળી, નિશ્ચય દ્રષ્ટિ મળી, એટલે આ બધામાંથી બહાર આવ્યા. એટલે હવે આપણું કામ કાઢી લેવાનું. સંજોગ તો જે છે, કોઈને હારા હોય કોઈને ખરાબ હોય. એક મહાત્મા હતા ને, એના વાઈફ એને રોજ મારે. હા, તું ચમકી ગયો મારે એમ. એ પાછા એ એવા છૂટા રહેતા હતા ને કે આવે દાદા કહે કે દાદા આજે મને માર્યું એમ. હવે તું વિચાર કેવો ફાઇલનો સંભાવ નિકાલ કરતા હતા. એમને એક જ કે આપણે જ્ઞાનનું પાકું કરવું છે. અને એ જમાનામાં તો વાઇફ નું કશું ચાલતું નતું ને વાઇફ નું માર ખાય એટલે બહુ મોટી વાત કહેવાય. આપણે એ હિસાબ હોય અત્યારે તો છે બધા 80ના જમાનાની વાત. હા 80 ની આજુબાજુ વાત. તો આવું હતું પણ બિચારા પ્રેમથી ક્યાંય ખરા કે દાદા મને માર્યું, પછી બતાય ખા જો આ વાગ્યું દાદા બતાય. વિલન મારા તે ઘરે હા. એટલે આવા સંજોગો હોય છે ને તો એ જ્ઞાનમાં રહે છે. આપણે તેવા કઈ સંજોગ જ નથી આવતા ને. આપણે કેટલા ભારે સંજોગ આવે, રૂપા આવે એટલા ભારે, કશું નહીં. બીજું તો વકીલ થોડા માંગે, બીજું હવે એમાં તો ઈઝીલી રહેવાય ને, એમાં ભોગોટો જેટલો બધો આવતો હોય તો હા પણ એવું આપણો ટાઈમ સેટ કર્યો પાછળ કેટલા વાગે? હજુ વાર છે. ના 7 વાગે બંધ કરવાનું. મારો નિયમ જ છે. તમે મોડું ચાલુ કરો તો મોડું બંધ નહીં કરવાનું. એક જ ભૂલ કરવાની, 2 ભૂલ નહીં કરવાની. તમે ઘરે છો, બીજા બધાને ઘરે જવું હોય ને, કાલે જોબ પર જવાનું બધું ભાઈ બધાને જોવું પડે ને. અને મને કીધું દેવેન્દ્ર કે આ બધા દૂરથી હવે કે પહેલા જે અડધો 3 કલાકમાં આવી જતા હતા ને, હવે આવતા કલાક 1.5 કલાક લાગે. પછી જતા 2 કલાક લાગે ને, એટલે કે આપણે 2 કલાકનો ટાઈમ બહુ લાંબો થઈ જાય. એ વાત એ પ્રેક્ટિકલ છે. એટલે પછી 5નો ટાઈમ હું મોડું કરું ને, પછી મોડું થાય, પછી બીજે થાય કે જો બહુ મોડું થયું નથી જવું એમ. આ તો આવે જ નહીં પછી. એટલે વાંધો નહીં, ચાલો. છોકરાઓ કોણ બોલ્યું પદ ગળો? હા તો જ ગળો આવી જાય. ગળો પ્રસંગ પૂછાના સંદર્ભમાં જ કાઢી કાઢતા. એટલે પ્રેક્ટિકલ થવું પડે. એટલે હું પછી બહુ લાંબુ ના ખેંચું, ટાઈમે બંધ કરી દઉં. એક ભૂલ કરવાની. ચાલો, કયું પદ છે? page 46. જય સચિદાનંદ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિપદ.
રજવાડો ત્યાં પૂતગલની અસર પૂરવી શુદ્ધાત્મા જ્ઞાન સ્તબંધ સ્વરૂપનું લક્ષ ખુદ અમીય શુદ્ધાત્મા જ્ઞાન સ્વરૂપનું લક્ષ ખુદ અમીય અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ અમારા જ્ઞાન વાક્યોના અમરથી છે સમાધિ પર જાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ઝઘડો અજાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ઝઘડો જાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ઝઘડો અજાગૃતિ થકી નુકસાન ચડાવે ચિત્ત મન ઝઘડો માવે બુદ્ધિ ભર અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પર પરમ પુણ્યાર્ક પંચામૃત પીનારા પામે છે પરિણામ પરમ પુણ્યાર્ક પંચામૃત પીનારા પામે છે પરિણામ શુદ્ધાત્માને નિકટવર્તી જનારા પ્રાપ્ત છે સ્વધામ અમારા જ્ઞાન વાક્યોના અમરથી છે સમાધિ પર
કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ બંધ. અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ. અમલથી છે સમાધિ પદ. આખું આમ કવિએ આખો નિષ્કર્ષ જ આપી દો કે અમારા જ્ઞાન વાક્યોના અમલથી છે સમાધિ પદ. આ દાદાની એક એક વાણી આખી, એટલે શું કે દાદા એક વાક્ય પકડી લેશો ને ગમે તેવું વાક્ય, અને આખી જિંદગી એને સિન્સિયર રહ્યા તો એ કહેતા મોક્ષ થઈ જશે. એક વાક્ય કે એમ કંઈ જ્ઞાન ના મળ્યું કે ભોગવાની ભૂલ કે એડજસ્ટ થવી, એક વાક્ય પકડી લીધું અને આખે આખું જેમ છે તેમ કરી ગયો, બુદ્ધિ ના ચલાવે કે મોક્ષ થઈ જશે. કે એમના વાક્યો બધા બ્રહ્મ વાક્યો કહેવાય. બ્રહ્મ વાક્ય એટલે ત્રિકાળ સત્ય, એટલે સતયુગમાં ચાલે, અત્યારે કલયુગમાં ચાલે અને દ્વાપર ત્રેતામાં ચાલે, કોઈ પણ કાર્ય ચાલે એવા. એટલે આ કહે છે કારણ પાંચ આજ્ઞામાં પરિણામે જ મોક્ષ બંધ. એટલે કે આ પાંચ આજ્ઞામાં રહીએ ને તો પાંચ આજ્ઞા એટલે શું થયું કે કોઝિસનું સેવન થયું. કેવા કોઝિસ? તે અબંધ એટલે કે મુક્ત દશા મોક્ષને પ્રાપ્ત કરે. એટલે આમ સાદી ભાષામાં કહીએ તો આ પાંચ આજ્ઞામાં કેવળ જ્ઞાન સમાયેલું છે. કેવળ જ્ઞાન સમાયેલું છે. એટલે એટલા માટે કીધું કે દાદા કે કોઈ એક્ઝેક્ટ પાંચ આજ્ઞામાં રહે ને તો કે ભગવાન મહાવીર જેવી દશા એની થઈ જાય. આવું આપણને પ્રાપ્ત થયું હતું. એટલે આ શું છે? પણ આમ કે તમને એક બીજ સ્વરૂપે પ્રાપ્ત થયું, પછી એને અલગ અલગ જગ્યાએ એપ્લાય કરી ટેસ્ટેડ થઈ અને આખું કેવળ જ્ઞાન ખુલ્લું કરવાનું. એટલે એ આપણો પ્રોસેસ ચાલી રહ્યો છે. એટલે આમ છે, જે મળ્યું છે ને બહુ અદભુત છે. આપણી કલ્પનામાં ના આવે એવું, કલ્પનામાં ના આવે. અને ખરેખર આમ આપણને તો આ જ્ઞાન મળ્યું ને અંદર શાંતિ રહે છે, આનંદ રહે છે, આ ટેન્શન થતું નથી. એટલે કે બહુ થઈ ગયું આપણે એવું હોય. પણ આ જે શાસ્ત્રના જ્ઞાની હોય ને ખબર પડે ને કે ઓહો આને તો કે આ હું શુદ્ધાત્મા છું, લક્ષ બેસી ગયું, તો કે આ પાંચમા આરામાં હું લક્ષ બેસી ગયું, એ તો આઈને શાસ્ત્રને દંડોત પ્રણામ કરે. કારણ કે આ કાળમાં લક્ષ કઈ રીતે બેસાય? એ પાછું સંસારમાં રહીને નોકરી ધંધો કરીએ, સંસાર હોય ને છતાંય આવું લક્ષ્ય રહેવું કે જેવી તેવી વસ્તુ નથી. પણ કેવું છે કે આપણે જે શરૂઆત છે, પાસેરામાં પહેલી પૂણી છે. હજી તો આપણે આજ્ઞા સમજીએ છીએ, આ નિશ્ચય દ્રષ્ટિ વ્યવહાર દ્રષ્ટિ ફિટ કરીએ છીએ, એટલે અસો રહે કે ના રહે અમુક. પણ જેને નક્કી કર્યું કે મારે મુક્ત થવું છે, એ આજ્ઞામાં રહીને મુક્ત રહી શકે એવું છે. ગમે ત્યાં આજ્ઞા વાપરે ને એટલે મુક્તતાનો અનુભવ થાય. ગમે ત્યાં એને ખોટ આવતી હોય કે પ્રોફિટ થતો હોય, ભયંકર ખોટ અને આજ્ઞા વાપરે ને તો લોકોને એવું થાય કે આને બહુ તકલીફ છે, તો એને અંદરથી આનંદ હોય, મુક્તનો મુક્ત હોય. આવું ગજબનું આપણને મળ્યું છે. એટલે કહું કે પાછળ પડીને ચોટલી બાંધીને કામ કાઢી લેવા જેવું છે. તો કે આ વ્યવહાર ચાલ્યા કરે અને સાથે આપણી આની જાગૃતિ હોય. એટલે આજે ટાઈમ બગાડીએ ને, ટાઈમ બગાડીએ નહીં, લોપડ ચોપડમાં ટાઈમ બગડે ને, આમ એવું નહીં. આમ જેટલો થાય એટલો ઉપયોગ કરી લેવા જેવું છે. ચાલો બોલો, કીર્તન ભક્તિ કરીએ. 7 વાગી ગયા. ક્યાં ગયો રામ? આજે રામ તો નથી ગયા. હા ચાલો તમે કોઈ બોલ. હા પ્રીતિ બોલાવશે ને કીર્તન ભક્તિ? મને
હાલો આવી જાય ચાલ. હા વાત ક્લાસ ક્લાસ ચાલ કર ચાલ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
દાદા ભગવાનના સિંહ જય જયકારો 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 દાદા ભગવાનના અસીમ 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 જય જયકારો જય સચ્ચિદાનંદ. આ સારું આપણે કીર્તન પૂરું થાય ને છે એટલે વાતાવરણ સારું થઈ જાય પાછું